कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणत क्लेशनाशाय गोविंदाय नमो नमः। भागवतजीना तृतीय स्कंदमां 31मो अध्याय કે મનુષ્ય જન્મ કેવી રીતે થાય છે તો એના વિશેની આખી વાત આની અંદર કરી રહ્યા છે। ભગવાન કપિલ કહે છે કે હે માં, જ્યારે જીવને મનુષ્ય શરીરમાં જન્મ લેવાનું થાય છે ત્યારે તે ભગવાનની પ્રેરણાથી પોતાના પૂર્વ કર્મ અનુસાર દેહ પ્રાપ્તિ માટે પુરુષના વીર્ય બિંદુ દ્વારા સ્ત્રીના ગર્ભાશયમાં પ્રવેશ કરે છે। ત્યાં તે એક રાત્રિ સુધી રજમાં ભળીને એક રૂપ કલલ બની જાય છે। 5 રાત્રિ સુધીમાં એ પરપોટા રૂપ થઈ જાય છે। 10 દિવસમાં બોર જેવો કઠણ થઈ જાય છે અને ત્યારબાદ માંસપેશીના અથવા અંડજ પ્રાણીઓમાં ઈંડાના રૂપમાં એ પરિણમે છે। 1 મહિનામાં તેનું માથું નીકળી આવે છે। 2 મહિનામાં હાથ પગ વગેરે અંગોનો વિભાગ થઈ જાય છે અને 3 મહિનામાં નખ, રૂવાટા, અસ્થિ, ચામડી, સ્ત્રી પુરુષના ચિહ્નો તથા અન્ય છિદ્રો ઉત્પન્ન થઈ જાય છે। 4 મહિનામાં તેનામાં માંસ વગેરે 7 ધાતુઓ પેદા થઈ જાય છે। 5મા મહિનામાં ભૂખ અને તરસ લાગવા માંડે છે અને 6ઠા મહિનામાં એ ઓર સાથે લપેટાઈને જમણી કુખમાં ઘૂમવા લાગે છે। તે સમયે માતાએ આરોગેલા અન્ન જળ વગેરેની તેની બધી ધાતુઓ પુષ્ટ થવા લાગે છે અને તે કૃમિ વગેરે જંતુઓના ઉત્પત્તિ સ્થાન એવા કનિષ્ઠ મળમૂત્રના ખાડામાં પડ્યો રહે છે। તે નાજુક તો હોય છે, તેથી જ્યારે ત્યાંના ભૂખ્યા કીડા તેના અંગ પ્રત્યંગને ચટકા ભરે છે ત્યારે અત્યંત ક્લેશને કારણે તે ક્ષણે ક્ષણે અચેત થઈ જાય છે। માતાએ ખાધેલા કડવા, તીખા, ગરમ, ખારા, રૂક્ષ, ખાટા વગેરે ઉગ્ર પદાર્થોનો સ્પર્શ થવાથી તેના આખા શરીરમાં પીડા થવા લાગે છે। તે જીવ માતાના ગર્ભાશયમાં ઓરથી લપેટાયેલો અને આંતરડાઓથી ઘેરાયેલો રહે છે। તેનું માથું પેટ તરફ તથા પીઠ અને ગરદન એ વર્તુળાકાર વળેલા રહે છે। તે પાંજરામાં બંધ કરાયેલા પક્ષી જેવો પરાધીન હોય છે, તેમજ અંગોને હલાવવા ફેરવવામાં પણ અસમર્થ રહે છે। તે જ સમયે અદૃષ્ટની પ્રેરણાથી તેને સ્મરણ શક્તિ પ્રાપ્ત થાય છે। ત્યારે તેને પોતાના સેંકડો જન્મોના કર્મો યાદ આવી જાય છે અને તે બેચેન થઈ જાય છે તથા તે ગૂંગળામણ અનુભવે છે। આવી દશામાં તેને શું શાંતિ મળી શકે ખરી? 7મો મહિનો શરૂ થતા તેનામાં જ્ઞાન શક્તિનો પણ ઉન્મેષ થઈ જાય છે, પણ પ્રસવ વાયુથી ચલાયમાન રહેવાને કારણે તે એ જ ઉદરમાં પેદા થયેલા વિષ્ઠાના કીડાઓની જેમ એક જ સ્થળે રહી શકતો નથી। ત્યારે સપ્ત ધાતુમય સ્થૂળ શરીરથી બંધાયેલો તે દેહાત્મદર્શી જીવ અત્યંત ભયભીત થઈને દીનવાણીથી કૃપા યાચના કરતો કરતો હાથ જોડીને પ્રભુની સ્તુતિ કરતો રહે છે કે જેમણે તેને માતાના ગર્ભમાં નાખ્યો છે। અને પછી જીવ એક સ્તુતિ કરે છે અને જીવ સ્તુતિ કહેવાય છે। જે ગર્ભમાં રહેલો કોઈ પણ જીવ એ આ ગર્ભની બહાર નીકળવા ઈચ્છે છે અને જીવ કહે છે કે ભગવાન શરણે આવેલા આ નાશવંત જગતના રક્ષણ માટે આપ અનેક રૂપ ધારણ કરો છો, તેથી હું પણ ભૂતલ પર વિચરણ કરનારા તેમના જ નિર્ભય ચરણ કમળોનું શરણ લઉં છું। હું ઘણો અધમ છું। ભગવાને મને આ પ્રકારની જે ગતિ બતાવી છે તે મારે લાયક જ છે। જે હું જીવ આ માતાના ઉદરમાં શરીર, ઇન્દ્રિયો અને અંતઃકરણ રૂપી માયાનો આશ્રય લઈને પુણ્ય પાપ રૂપી કર્મોથી આચ્છાદિત રહેવાને કારણે બંધાયેલા જેવો છું, તે જ હું અહીં પોતાના સંતપ્ત હૃદયમાં પ્રતીત થનારા તે વિશુદ્ધ, અવિકારી અને અખંડ બોધ સ્વરૂપ પરમાત્માને નમસ્કાર કરું છું। જ્યાં સુધી માતાના ગર્ભમાં છે ત્યાં સુધી તો કોઈ માયાનો સ્પર્શ નથી, જેમ શ્રી સુખદેવજીને નહોતો થયો। એથી અમને ડર હતો કે જો હું ગર્ભમાંથી શરીર ધારણ કરેલો એક વ્યક્તિ તરીકે બહાર આવું અથવા કોઈ પણ સજીવ રૂપે બહાર આવે
તો એને માયાનો સ્પર્શ થાય. શરીરની અંદર માયા નથી, શરીરથી રિએક્ટ થઈને માયા બહાર પ્રદર્શિત થાય છે. એટલે તો અંદર પરમાત્મા છે, અંદર એ આત્મા રૂપે છે. એટલે ત્યાં અંદર રહેલા એક આત્માની અંદર જ્યારે બીજો જીવ એ બહુ અત્યંત નિકટ છે, ત્યારે એ ભગવાનને બહુ સારી રીતે સ્મૃતિમાં રાખી અને ભગવાનનો સ્પર્શ કરતો હોય છે. પણ એ જેવો બહાર આવે એટલે એને અમુક સમય પછી તરત જ એ બધી માયાઓ કે જે એના સ્વજનો વડે અથવા તો વ્યવસ્થાઓ વડે એને કરવામાં આવે, અને પછી એ વ્યવસ્થાઓ વચ્ચે અથવા સુખ દુઃખ કે સ્વજનોની વચ્ચે એને કોઈ પોતાના કે પારકા એ બધું જ્ઞાન કરાવવામાં આવે, અને પછી એ જ આખો જન્મ પર્યંત એ બધું અનુભવે અને પાછા એના કર્મો બંધાય. પણ ખરેખર એ જન્મ લે છે ત્યારે તો સાવ નિર્વિકાર હોય છે. એ જીવ આ માતાના ઉદરમાં વાસ્તવમાં શરીર વગેરેથી રહિત હોવા છતાં પણ જોવામાં પાંચ ભૌતિક શરીરથી સંબંધ છું, અને તેથી ઇન્દ્રિયો, ગુણો, શબ્દ વગેરે વિષયો અને ચિદાભાસ રૂપ જણાય આવું છું. તેથી આ શરીર વગેરેના આવરણથી જેમનો મહિમા કુંઠિત થયો નથી, તે પ્રકૃતિ અને પુરુષના નિયમતા સર્વજ્ઞ પરમ પુરુષની હું વંદના કરું છું. તેમની જ માયાથી પોતાના સ્વરૂપની સ્મૃતિનો નાશ થઈ જવાને કારણે આ જીવ અનેક પ્રકારના સત્વ વગેરે ગુણો અને કર્મોના બંધનથી બંધાયેલો આ સંસાર માર્ગમાં જાત જાતના કષ્ટો સહન કરતો ભટકતો રહે છે. તેથી તે પરમ પુરુષ પરમાત્માની કૃપા વિના અન્ય કયા ઉપાયથી આ જીવને પોતાના સ્વરૂપનું જ્ઞાન થઈ શકે? મને આજે ત્રિકાળ જ્ઞાન થયું છે તે પણ તેમના સિવાય અન્ય કોણે આપ્યું છે? કારણ કે સ્થાવર જંગમ સમસ્ત પ્રાણીઓમાં એકમાત્ર તેઓ જ તો પોતાના અંશથી અંતર્યામી રૂપે વિદ્યમાન છે. તેથી કર્મજનિત અવસ્થાનું અનુવર્તન કરનારા જીવરૂપી અમે પોતાના ત્રિવિધ તાપોનું શમન કરવા માટે તેમનું જ ભજન કરીએ છીએ. એટલા માટે જ્યારે બાળક ગર્ભમાં હોય છે ત્યારે આપણે ત્યાં આ અલગ અલગ ગ્રંથોની વાત, કારણ કે ત્યારે એ જ એટમોસ્ફિયરમાં હોય છે કે જ્યારે એને અધ્યાત્મની બહુ જરૂર છે. એ શારીરિક રૂપે પીડા અનુભવે છે, માનસિક રૂપે સાવ નિર્વિકાર છે. તો એને જ્યારે આ સંસ્કાર આપવામાં આવે છે ત્યારે બાળકની અંદર એ સંસ્કારો બહુ સ્પષ્ટ રૂપે અને બહુ ગૂઢ રૂપે બેઠી જાય છે. અને પછી જ્યારે શરીર ધારણ કરે ત્યારે અંદરના એ સદગુણો કે સંસ્કાર એ કાયમી રહે છે. એટલે પહેલેથી જ એને ડિઝાઇન કરી દેવાની બાબત કે આધ્યાત્મિક, ધાર્મિક અથવા તો શાસ્ત્રગત જે કાંઈ વાતો અને અનુશીલન છે કરનારો બને. એટલે ગર્ભાધાન સંસ્કાર થઈ જાય અને ખબર પડે કે હવે આ બાળક છે એક સજીવ રૂપે બહાર આવવાનું જ છે કોઈ પણ શરીર લઈને, ત્યારે એની અંદર આ કરવામાં આવે. મનુષ્ય છે એ સમજી શકે છે એટલા બધું કરે છે. એટલે આપણે ત્યાં સંસ્કારો શું છે? સમ્યક ક્રિયતે ઇતિ સંસ્કાર, જેને બહુ સારી રીતે કરવામાં આવે ને સંસ્કાર કહેવાય. એટલે ગર્ભનું આધાન થાય ત્યારથી લઈ અને એ બાળકની પ્રસૂતિ ન થાય ત્યાં સુધી માતા છે એ જે કંઈ પણ, કારણ કે એ કનેક્ટેડ છે એટલે એ જે કાંઈ પણ પોતાના બાળકને સંભળાવે છે. આમાં અભિમન્યુ કેવડું મોટું ઉદાહરણ છે કે સુભદ્રાના ગર્ભમાં એણે ચક્રવ્યૂહનું જે જ્ઞાન લીધું તો એ વખતે પણ હતું. તો એ દરેક માતા આ અનુભવ કરી શકે એવું છે કે એ જ્યારે પોતે પોતાની ગર્ભાવસ્થા દરમિયાન જે કંઈ પણ કરે છે એની સીધી અસર જેવું છે તેવું જ બાળક ઉપર થાય છે. જેમ અત્યારના બાળકોને ટેકનોલોજી વિશે અલગથી જ્ઞાન નથી આપવું પડતું, કારણ કે એની માતાઓ છે એ ટેકનોલોજી સાથે જ જીવે છે. આજકાલ એને ટ્યુશનની જરૂર નથી પડતી, આપણે આટલા બધી અપડેટ વસ્તુઓને યુઝ કરીએ છીએ. કારણ કે એ મનુષ્ય એ રીતે જીવતો થઈ ગયો તો બાળક છે પણ એ રીતે અપડેટ થઈને જ બહાર આવે છે. એના માટે બહુ નવી બાબત નથી. એના માટે સામાન્ય મનુષ્ય શરીર માટે કમ્પ્યુટર કે લેપટોપ કે પછી મોબાઈલ છે એ બહુ નવી બાબત નથી રહી હવે. એટલે માતા ન વાપરતી હોય તો બાળકને શીખવાડવું પડે, પણ જો માતા યુઝ કરતી હોય તો બાળકને પેલા કોર્સની જરૂર નહીં પડે. એનામાં એ પેલું જીનેટિક જ આવી જાય છે. બસ આમ આવા સંસ્કારો જો આવી જતા હોય તો પેલા સંસ્કારો પણ આવી શકે. એટલા માટે એ જે શ્રેષ્ઠ સંસ્કારો છે એ જો ગર્ભથી જ આપવામાં આવે તો એ તો એક વખત આમાં જેમ કીધું એમ 5 મહિના પછી તો એની અંદર આખું શરીરને જ્ઞાન શક્તિ આવી જાય છે. એટલે પછી તો વિશેષ ધ્યાન રાખવાની બાબત. ત્યાં સુધી તો એનું શરીર બને છે એટલે એનું ધ્યાન રાખવાનું, પણ પછી એની અંદર એના માનસિક વિકાસની વાત છે. એટલે આપણે ત્યાં 3 વિકાસની વાત છે ને એ કરે છે. એક તો શારીરિક વિકાસ,
બીજો બૌદ્ધિક માનસિક અને ત્રીજો સાંસ્કૃતિક. આ 3 વિકાસ તો સાયકોલોજી પણ કહે છે કે આ 3ની બહુ જરૂર છે. એટલે પેલા શારીરિક વિકાસ, જેનો શારીરિક વિકાસ મજબૂત, એનો માનસિક વિકાસ થાય, માનસિક થાય તો પછી એનો સાંસ્કૃતિક કે આધ્યાત્મિક થાય. હે ભગવાન, આ શરીરધારી જીવ એ બીજા માતાના શરીરમાં, ઉદરમાં મળમૂત્ર અને રક્તના કૂવામાં પડેલો છે. તેની જઠરાગ્નિથી તેનું શરીર અત્યંત સંતપ્ત થઈ રહ્યું છે. તેમાંથી નીકળવા ઈચ્છતો તે પોતાના મહિના ગણી રહ્યો છે. હવે આ દિનને અહીંથી બહાર ક્યારે કાઢવામાં આવશે? હે સ્વામી, તમે ઘણા દયાળુ છો. આપના જેવા ઉદાર પ્રભુએ જ આ 10 માસના જીવને આવું ઉત્કૃષ્ટ જ્ઞાન આપ્યું છે. આપે કરેલા આપના ઉપકારથી જ આપ પ્રસન્ન થાઓ, કારણ કે આપને હાથ જોડવા સિવાય આપના આ ઉપકારનો બદલો તો કોઈ આપી પણ શું શકે? પ્રભુ, સંસારના આ પશુ પક્ષી વગેરે અન્ય જીવો તો પોતાની મૂળ બુદ્ધિ અનુસાર પોતાના શરીરમાં થનારા સુખ દુઃખ વગેરેનો જ અનુભવ કરે છે. પરંતુ હું તો આપની કૃપાથી શ્રમદમ વગેરે સાધનોથી સંપન્ન શરીર વાળો થયેલો છું. તેથી આપની આપેલી વિવેક બુદ્ધિથી આપ પુરાણ પુરુષનો પોતાના શરીરની બહાર અને અંદર અહંકારના આશ્રયભૂત આત્માની જેમ પ્રત્યક્ષ અનુભવ કરું છું. એનો અર્થ એ થયો, પરીક્ષિત મહારાજના ઉપર જ્યારે પેલા અસ્ત્રનો પ્રયોગ થયો અને બ્રહ્માસ્ત્ર છોડાયું, તો પરીક્ષિત મહારાજની આજુબાજુ એ પુરુષોત્તમ પ્રભુ શ્રી કૃષ્ણ એ પોતે પોતાની ગદા જે છે એને એટલી હદે ફેરવે છે કે લાગે છે કે જાણે કોઈ ચક્ર હોય, અને પરીક્ષિત મહારાજની રક્ષા કરે છે. અને પછી પરીક્ષિત મહારાજ આમાં ભાગવતમાં જ એક વખત બોલે છે કે મારી એકની જ ભૂમિકા નથી, પ્રત્યેક જીવની આ જ ભૂમિકા છે કે પરિતઃ ઈક્ષતિ, એ ચારે તરફ જોવે છે કે આ મને કોઈ દેખાતું નથી પણ કોઈ મારું પોષણ કરે છે. એટલે માં જમે એનાથી બાળકનું પોષણ થાય એ બહુ મોટી વાત નથી. માં પોતાનું કર્તવ્ય જમીને પૂરું કરે છે, પણ એ બાળક સુધી એના રૂપમાં પહોંચાડવું એ પછી ઈશ્વરીય વાત છે. અને પછી એ પ્રમાણે બાળક મોટું થાય. તો જેમ કોઈ પણ જીવ એ જ્યારે કોઈ પણ ગર્ભમાં કોઈ પણ રીતે અંડજ હોય કે સ્વેદજ હોય કે ઉદ્બીજ હોય, એ જ્યારે પોતપોતાની એ અલગ અલગ યોનિઓની માતામાં જ્યારે પ્રગટ થાય છે, જો જીવ પ્રગટ થાય છે, જન્મ વ્યક્તિ લે છે. જેમ ભગવાન તો ફક્ત પ્રગટ થાય છે કારણ કે અજન્મા છે, એમ શુક્ર કે અંડથી જીવ તો પ્રગટ થાય છે. જીવ છે એ બનતો નથી, જીવ પ્રગટ થાય છે. બાકી તો શુક્ર કે અંડને તમે ગમે ત્યાં ભેગા કરી શકતા હોત તો ગમે ત્યાંથી, વાત એવી નથી. એ કોઈ પર્ટિક્યુલર જગ્યાએ થાય છે એનો મતલબ કે પ્રગટ થાય છે. તો ચેતન અમલ સહજ સુખ રાશિ, આની જે વાત છે ને, કે આત્માની જે સ્થિતિ છે એ જ પરમાત્માની છે, અને જે પરમાત્માની સ્થિતિ છે એ જ આત્માની છે. એ પણ ચૈતન્ય છે, એ પણ અમલ છે, એટલે કે એમાં મલ નથી. જો બે શબ્દ છે, એક નિર્મલ અને એક અમલ. જીવ છે ને અમલ છે, વ્યક્તિ નિર્મળ છે. આપણે સ્નાન કરીએ એટલે નિર્ગત મલહ, કોઈ પાત્રને ધોઈ દો તો એ નિર્મલ, કપડું ધોવાઈ જાય તો એ નિર્મલ. પણ અમલ કોને કહેવાય? ન મલ, નહીં સમાસ, ન મલ, અમલ. પણ નિર્મળ એટલે નિર્ગત મલ, જેમાં મળ હોય અને પછી નીકળે, એને નિર્મળ કહેવાય. અમલ એટલે કે જેમાં મળ છે જ નહીં. આત્મા ને પરમાત્મા એવા છે કે જેમાં કોઈ મળ છે જ નહીં, એ ચૈતન્ય છે, એ અમલ છે, અને સહજ સુખ રાશિ છે, એ સહજ રીતે સુખના ભંડાર છે. તો ભગવાન અને ભગવાનના આ જીવો, આ બંનેમાં સમાન ગુણો છે. એટલા માટે આ ઈશ્વર છે એ જ્યારે આ આત્માના રૂપમાં કોઈ જીવને પ્રગટ કરે છે ત્યારે ખરેખર અજની જેમ પ્રગટ થાય છે, પણ જ્યારે શરીર ધારણ કરે છે ત્યારે પછી જન્મ લે છે. એટલે ભગવાન તો ફક્ત પ્રગટ થાય, જ્યારે જીવ તો પ્રગટ પણ થાય છે અને જન્મ પણ લે છે. એટલે આપણે પણ ભગવાનના જેવા જ ગુણોને ધારણ કરીને આવ્યા છીએ. બસ એ ભગવત્તા કાયમી બની રહે ને, એ મૂળ વાત છે. તો કહે છે કે અમે તો ફક્ત અલગ અલગ આ પશુ પક્ષી વગેરે અન્ય જીવોની જેમ પોતાની મૂળ બુદ્ધિ અનુસાર પોતાના શરીરમાં થનારા સુખ દુઃખ વગેરેનો અનુભવ કરીએ છીએ, પરંતુ આપના જ્ઞાનથી અમે પણ
વિવેક બુદ્ધિથી આપનો સર્વત્ર પ્રત્યક્ષ અનુભવ કરી શકીએ છીએ. હે ભગવાન, અત્યંત દુઃખથી ભરેલા આ ગર્ભાશયમાં જો કે હું ઘણા કષ્ટપૂર્વક વસી રહ્યો છું, તો પણ આમાંથી બહાર નીકળીને સંસારમય અંધારા કુવામાં પડવાની મને બિલકુલ ઈચ્છા નથી. કારણ કે તેમાં પડનારા જીવને આપની માયા ઘેરી લે છે, જેને કારણે શરીરમાં તેની અહમ બુદ્ધિ થઈ જાય છે. જો આખી વાત છે કે જે તે પેલું ગર્ભમાં રહેલું બાળક વિચારે છે, જે પ્રત્યેક જીવ વિચારે છે. કારણ કે એ જયારે પોતાના કર્મનું ફળ ભોગવવા ગયો ત્યારે તો એ તે દેવયોનીઓ પાસે ગયેલો. એને જો કે સ્વર્ગ કે નરકનો જે તે અનુભવ કર્યો પોતાના ફળોનો, એટલે ત્યાં એને ખબર પડી કે જે ખરેખર હું મૃત્યુલોકમાં અનુભવું છું એના સિવાય ઘણું બધું છે. અને હું ખાલી કોઈનો ભાઈ કે બેન કે કાકા મામા દાદા આવા સંબંધોથી નહોતો જોડાયેલો. હું તો આ મારી બહુ લાંબી જર્ની છે. અને એને ખબર પડી કે મને તો આ કુવામાં પડવું જ નહોતું, આ સંસારરૂપી કુવામાં, છતાં પણ મને આમાં મૂકવામાં આવ્યો. ત્યારે પછી એ કહે છે કે આમાં મારી અહમ બુદ્ધિ થઈ ગઈ કે હું તો આ છું. પણ એ તો જયારે શરીર છૂટી ગયું ત્યારે એના અનુભવ થયા કે ખરેખર હું એક હતો જ નહીં. આના સિવાય મારી બહુ લાંબી હિસ્ટ્રી છે કે હું કેટલાય શરીરોમાં ને કેટલાય સંબંધોને છોડીને આવ્યો, અને આ અગેન એક શરીર હતું કે જે બહુ બેસ્ટ હતું, અને એને હું છોડીને પાછો આમાં આવું છું. એટલા માટે કહે છે કે તેના પરિણામે જ ફરીથી આ સંસાર ચક્રમાં ફસાવવું પડે છે. એટલે હું આમાં ફસાયો છું ને એનું જ્ઞાન પણ નથી રાખવાનું, એટલી હદે ફોર્મેટ કરી દેવાનું છે. આખો જે કઈ જન્મ છે આખો ફોર્મેટ થઈ જાય, બધું આઈનું આઈ છોડીને છૂટીને જ જે જાય, કોઈ જગ્યાએ ચીપકે નહીં, તો એ બેસ્ટ જીવન છે. તેથી હું વ્યાકુળતા છોડીને હૃદયમાં શ્રી વિષ્ણુ ભગવાનના ચરણોને સ્થાપિત કરીને પોતાની બુદ્ધિની સહાયથી જ પોતાને સત્વરે આ સંસારરૂપી સમુદ્રને પાર ઉતારી દઈશ, કે જેથી મને અનેક પ્રકારના દોષોથી યુક્ત આ સંસાર દુઃખ ફરીથી મળે નહીં. એટલા માટે એ પોતે ત્યારે બહુ એલર્ટ છે. આપણે ત્યાં નવરાત્રિમાં આ જે ગરબો લેવામાં આવે ને, આ બહુ અદ્ભુત વિજ્ઞાન છે. આપણે નવરાત્રિમાં વચ્ચે ગરબો રાખીએ અને ગરબાની ફરતે લોકો રાસ રમે. એ આખો કોન્સેપ્ટ શું છે? આ આખો આ જીવનું વર્ણન છે. ગરબા શબ્દનું સંસ્કૃત થાય ગર્ભદીપ. ગર્ભ એટલે કે આ શરીર, એની અંદર કરવામાં આવતો દીપ એટલે આત્મા. એની અંદર છિદ્ર હોય છે. જે ગરબામાં દીવા કરવાના હોય ને એની અંદર નાના 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 છિદ્રો હોય, એ આ બધા દ્વાર છે. જો જીભ બોલી શકે છે તો એ ક્લિક થયું કે અંદર દીવડો પ્રગટે છે. કાન સાંભળી શકે છે તો સમજાણું કે હા અંદર દીવડો પ્રગટે છે. આ બધી ઇન્દ્રિયો બંધ થઈ જાય તો સમજવાનું. પછી એવું કહેવાય ને કે પછી તો બધું બંધ થવા લાગે છે. તો એ ઇન્દ્રિયો બંધ થઈ જાય તો એ અંદરનો પ્રકાશ બહાર નો આવે, કાં તો દીવડો બુજાઈ ગયો હોય તો પછી પ્રકાશ બહાર ના આવે. એટલે આ ગર્ભદીપ છે ને, આખું સંસાર છે ને, એ જગતની જે જનની જગદંબા જે છે માં, એનું આ ગર્ભ છે. અને આ આખા ગર્ભને જગદંબા પોષે છે. એટલે એ ગર્ભદીપના રૂપમાં રહેલી આ પૃથ્વીને જ આપણે આ ગરબાના રૂપમાં પૂજીએ છીએ. અને એમાં રહેલો આત્મા એટલે ખરેખર આત્માને ફરતે જીવ રમી રહ્યો છે. એ જ રાસલીલાનો મૂળ કોન્સેપ્ટ છે. એટલે વચ્ચે આ ગરબો મૂકવામાં આવે છે, એની પાછળનો અર્થ શું છે? ગરબો લેવાનો એટલે શું? આત્મ પૂજાનો કોન્સેપ્ટ છે કે અમે આ આત્માને પ્રકાશિત કરીએ છીએ. આ હું જ મારી પૂજા કરું છું, આ હું જ છું. અને પાછો માટીનો બને છે, આ પણ માટીનું છે. એની અંદર એ દીવડો છે, એની અંદર આ બધા છિદ્રો છે, અને એ આત્મા છે એમાં પ્રકાશિત થાય છે. એટલે એને અખંડ રાખવાના 9 દિવસ. એટલે આ આખી એવી વાત છે. અને શરદ ઋતુમાં થાય એટલે શારદીય નવરાત્રી હવે જે આવશે. અને આપણે તે વાત છે કે તચ્ચક્ષુર્દેવ હિતમ પુરસ્તા શુક્રમુચ્ચરત પશ્યેમ શરદ શતં જીવેમ શરદ શતમ શૃણ્યામ શરદ શતમ પ્રબ્રવામ શરદ શતમ અદીનાહ શરદ. અમે અનેક શરદ ઋતુ સુધી જમીએ, અમે અનેક શરદ ઋતુ સુધી સાંભળીએ, અનેક શરદ ઋતુ સુધી બોલીએ, અનેક શરદ ઋતુ સુધી સાંભળીએ, જીવીએ, જોઈએ. પશ્યેમ શરદ. તો આ બધું શતાત જીવેમ, અમે આવી અનેક શરદ 100 શરદ ઋતુઓ સુધી જીવીએ. શરદ ઋતુ છે ને એ સૌથી ડેન્જર ઋતુ છે. આમાં આ ખવાય ના ન ખવાય બધું હોય એટલે અત્યારે બહુ વાયરાઓ ફેલાય શરદ ઋતુઓમાં. એ શું કામ? તો કે શરદ ઋતુની અંદર બધા રોગો આવે. એટલે આપણે ત્યાં નવરાત્રીના ઉપવાસ, સૌથી મોટી દવા ઉપવાસ. જ્યારે 2 ઋતુઓ ભેગી થતી હોય
ચોમાસું જાય, શિયાળો આવે એટલે ત્યાં શરદ ઋતુ, ત્યાં શિયાળો જાય, ઉનાળો આવે એટલે ચૈત્ર નવરાત્ર. અને આ બે મોટા નવરાત્ર, આમ તો ટોટલ 4 નવરાત્ર, પણ એમાં 2 નવરાત્ર મુખ્ય. ત્યારે ઉપવાસની વાત છે, ત્યારે સાધનાની વાત છે, કે જ્યારે બહારનું એટમોસ્ફિયર ચેન્જ થાય છે ને, ત્યારે તું પણ પોતાને ચેન્જ કર, કારણ કે એ તને સપોર્ટ કરશે. એટલે ત્યારે આ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ છે, જ્યારે આખું વિશ્વ પોતાને પરિવર્તિત કરી રહ્યું છે, આખી ગેલેક્સી પોતાને બદલી રહી છે, ત્યારે તું પણ પોતાને બદલવાની કોશિશ કર. સવારથી લઈને બપોર થાય છે તો તું ત્યારે બેસી જા અને તું ત્યારે જપ કર, ત્યારે પાઠ કર, પૂજા કર. સવાર પૂરી થાય છે, બપોર પૂરી થાય છે, સાંજ થાય છે, ત્યારે તમે આ કરો. તો એ સમજાવે છે આપણને કે જ્યારે પોતાને આખી પ્રકૃતિ બદલે છે, ત્યારે તું પણ પોતાના વ્યવહારમાંથી અધ્યાત્મમાં જાઓ તો એ તમને વધારે સપોર્ટ કરે. આ કેટલી અદ્ભુત વાત છે. એટલે આ ગર્ભદીપના રૂપમાં આત્મપૂજાની વાત છે. એ ગર્ભો છે, એ જ આ ગર્ભ છે, અને એની અંદર રહેલો જીવ છે, દીવો છે. આપણે એને ફરતે ફરીએ છીએ, એનો અર્થ એ થયો કે આત્મા છે એ પરમાત્માની ફરતે ફરે છે. એટલે તો આ બધું રાઉન્ડ છે. તમે જો જે કોસ્મિક વાત છે ને એ બધી રાઉન્ડ શેપમાં છે. આ બધો એક રાસ છે. અને એના દ્વારા આપણે આત્મા અને પરમાત્મા વચ્ચેની આ રાસ લીલા છે. એટલે ગરબા કરવા એટલે ફક્ત નૃત્ય નથી, આ બહુ આધ્યાત્મિક એક્ટિવિટી છે. બહુ મોટી વાત છે. એટલા માટે આપણે ત્યાં બેઠા ગરબા અને ઉભા ગરબા, આવા 2 ગરબા. પેલા તો રાસ આવ્યો, રાસ પછી ગરબા આવ્યા ગુજરાતી સાહિત્ય પ્રમાણે તો, અને ગરબી ને પછી ગરબા. એટલે એમાં ગાવાનું પણ એ દેવીના, કારણ કે એ માની એટલા માટે સ્તુતિ કરીએ છીએ કારણ કે ગર્ભ છે એ માંથી પોષાય છે. હા, ગલગોટો નહીં. એટલામાં ફક્ત હા, નાગરોમાં બેઠા ગરબા, અને એના બહુ અદ્ભુત બધા શબ્દો. હા, એટલે બધા એ ગર્ભો એટલે ગર્ભ જ થયું, એની સ્તુતિ એ ગાવો. એટલે કે અમે જાણીએ છીએ કે અમે શું છીએ, એક જીવ રૂપે. અને આખું બ્રહ્માંડ છે ને એ માતાનું ઉદર છે, અને અમે એ ઉદરમાં બેઠા છીએ, અને મા અમારું પોષણ કરે છે. અને મેં અમે જગદંબાની પૂજા સેવા, અને એ માટે કે અમે તમારાથી કૃતકૃત્ય છે કે તમે અમને ફીડ કરો છો. એટલા માટે માની સ્તુતિ ને માની વંદના, એટલા આખી વાત છે. એટલે આવી રીતે એ જો સ્તુતિ કરે છે તો એ સંસાર સમુદ્રને પાર કરે છે, અને અનેક પ્રકારના દોષોથી યુક્ત આ સંસાર દુઃખને ફરીથી મળતો નથી. વારંવાર સંસારને આમ ઇગ્નોર કર્યો હોય ને એવું લાગે, અને એમ કરીને પાછા વેદવ્યાસજી સંસારની પરિભાષાઓ આપે છે. એક હોય ને કે પોઝિટિવ વે હોય કે જો આવું છે, આવું છે, આવું છે, અને આ નથી, આ બહુ સારું નથી, આ બહુ સારું નથી. પણ એ સારું નથી એમ કહીને પાછો સંસારને ઓળખાવામાં મદદ કરે છે, કારણ કે આને ઓળખીને જ છોડી શકાશે. આમાં આ પ્રેક્ટિકલ નથી કરવાનું, એટલા માટે નેગેટિવ વે થી સમજાયું. કોઈ વૈજ્ઞાનિક છે કહે છે જો એસિડ છે, આને અડવાનું નથી, હું તમને ખાલી બતાવું છું, આને અડવાનું નથી, પણ તમને ખ્યાલ રહે કે આ છે. પણ એ પાછો પરિચય તો કરાવે છે કે આ છે. એમ વેદવ્યાસજી બતાવે છે કે આ ડેન્જર છે, આના પર લખેલું છે, આ અડવાનું નથી, પણ હું તમને કહી દઉં કે આ બોટલમાં છે. એમ આ બધી વસ્તુ આવી છે. એક પોઝિટિવ વે હોય કે જેનાથી, એટલે ઈશ્વરીય જે કંઈ હતું ને એ બધાને પોઝિટિવ દેખાડ્યું, અને જે કંઈ પણ સાંસારિક હતું એ બધું જ આવી રીતે નેગેટિવ વે થી દેખાડ્યું. આને બહુ દૂરથી જયારે ઝૂમ આઉટ કરીને જોવામાં આવે ને તો 2 વસ્તુ દેખાડવામાં આવે છે. એક આખું અલગ જગત છે જે સૂક્ષ્મ જગત છે, એક આખું સ્થૂળ જગત છે. અને સ્થૂળને હંમેશા એવોઇડ કરવાની વાત આવી, સૂક્ષ્મને અપનાવવાની વાત આવી. એટલે આવી રીતે આ જીવની સ્તુતિ છે. 12 થી લઈને 21 આ બધા શ્લોકોમાં 10 ની અંદર જીવસ્તુતિ કહેલી છે. આંખ ખોલી નાખે એવી આ સ્તુતિ છે. કપિલજી કહે છે કે હે માતા, 10 મહિનાનો ઋષિ જેવી શુદ્ધ બુદ્ધિ વાળો તે જીવ ગર્ભમાં જ જ્યારે આ પ્રમાણે વિવેક સંપન્ન થઈને ભગવાનની સ્તુતિ કરે છે, ત્યારે તે પ્રસવ કાળનો વાયુ તે અધોમુખ બાળકને બહાર આવવા માટે ધકેલે છે. તેના અચાનક ધકેલાવાથી તે બાળક અત્યંત વ્યાકુળ થઈને માથું નીચું કરીને ઘણા કષ્ટપૂર્વક બહાર નીકળવા માટે પ્રયત્ન કરે છે. તે સમયે તેના શ્વાસની ગતિ થંભી જાય છે, અને પૂર્વ સ્મૃતિનો નાશ થઈ જાય છે. પૃથ્વી પર માતાના રક્ત અને મૂત્રમાં પડેલો તે બાળક વિષ્ઠાના કીડાની જેમ તરફડે છે. ગર્ભવાસ વેળાનું તેનું સઘળું જ્ઞાન નષ્ટ થઈ જાય છે. એ ગર્ભની અંદર જે રહેલો છે ને, એ જો ખબર પડી જાય ને, શુકદેવજી છે ને એને ગર્ભમાં રહેવું હતું,
કારણ કે એને સંસારને એટલી હદે ખરાબ જાણી લીધેલો કે એને લાગેલું કે એને કરતા તો ગર્ભ યોગ્ય છે. અને સામાન્ય જીવોને એવું છે કે આ ગર્ભમાં રહેવા કરતા બહાર બહુ મજા છે, અને એને સંસારના પ્રપંચોની ખબર નથી પડી, એટલે હવે કર્મ ફળ વશ આવી તો ગયો, પણ પછી શું? એટલે આવું પણ થતું હોય છે કે ખરેખર આ આખો સંસાર પણ એક ગર્ભ છે, એ પેલા ગર્ભ કરતા વધારે ખતરનાક છે. તો એની ખબર પડી જાય, તેમ થાય કે અહીંયા ને અહીંયા શરીર ખતમ થઈ જાય તો સારું, કારણ કે એ પણ એક યાત્રા છે. અમુક જીવો નથી ગર્ભમાં આવે છે પણ પછી તરત નીકળી જાય છે, એટલે પછી બાળકનું શરીર ખકલેલી રહી જાય, પણ એ જીવ કે જે આવ્યો હોય ને એ નીકળી જાય. અને આપણે એને બહુ આમ ખરાબ એક બાબત કહીએ, પણ અમુક જીવો એવી રીતના કોઈ વાસના ભોગવવા પૂરતા આવીને પછી નીકળી જતા હોય છે. અમુક મહાપુરુષો કે જેને પોતાના અમુક કર્મફળ બાકી રહી ગયા હોય, એટલે અમુક શરીરમાં અમુક જગ્યાએ અમુક સમય પૂરતા આવે, પછી એમ લાગે કે હવે તરત આ છોડી દેવાની જરૂર છે. એટલે બહુ મોટા મહાપુરુષો બહુ ઘણી વખત લાંબુ નથી જીવતા હોતા, અને બહુ ઓછા સમયમાં બહુ જલ્દીથી બધું પૂરું કરી નીકળી જતા હોય છે, કારણ કે એનું બસ એટલું કર્મફળ રહી ગયું હોય કે જેને જગતને ચૂકવવાનું હોય. એમાં વિવેકાનંદ આવી જાય, અથવા તો પછી શંકરાચાર્યજી આવી જાય, એ લોકો તરત એને એમ લાગે કે હવે પાંડવોને પણ જેવું થયું કે એ સમય તો લોકો હજારો વર્ષો જીવતા, આ લોકોને એમ થયું કે હવે બસ આપણું કામ પતી ગયું, બાકી તો રહી શક્યા હોત તો ઘણું રાજ કરત, એને કઈ નડે જ નહીં. ભગવાને સ્વયં પોતે વિચારી લીધું કે હવે આપણો ટાઈમ થઈ ગયો, તો પછી તરત એ પછી પોતાના શરીરને છોડી દે. પછી જે લોકો તેનો અભિપ્રાય સમજી શકતા નથી, તેમના વડે તેમનું પાલન પોષણ થાય છે. આવી દશામાં તેને જે પ્રતિકૂળતા પ્રાપ્ત થાય છે તેનો નિષેધ કરવાની શક્તિ પણ તેનામાં હોતી નથી. જ્યારે તે જીવને શિશુ અવસ્થામાં અપવિત્ર ખાટલી પર સુવડાવવામાં આવે છે કે જેમાં માકડ વગેરે સ્વેદજ જીવો ચોંટેલા હોય છે, ત્યારે શરીરને ખંજવાળવાનું, ઉઠાવવાનું કે પડખું ફેરવવાનું પણ તેનામાં સામર્થ્ય નહીં હોવાને કારણે તે અત્યંત કષ્ટ પામે છે. તેની ત્વચા એટલી કોમળ હોય છે, તેને ડાંસ, મચ્છર, માકડ વગેરે એવી રીતે કરડતા રહે છે કે જે મોટા કીડાને નાના કીડાઓ કરડે છે. તે સમયે તેનું ગર્ભાવસ્થાનું સઘળું જ્ઞાન જતું રહે છે, અને રોવા સિવાય તે કશું કરી શકતો નથી. આ જ પ્રમાણે તે બાલ્ય એટલે કે કૌમાર અને પૌગંડ એટલે કે કિશોર અવસ્થાઓના દુઃખો ભોગવીને યુવાવસ્થાએ પહોંચે છે, અને આ સમયે તેને જો કોઈ ઈચ્છિત ભોગ મળતો નથી તો અજ્ઞાનને લીધે તેનો ક્રોધ ઉદ્દીપ્ત થઈ ઉઠે છે, અને તે શોક વિહવળ થઈ જાય છે. શરીરની સાથોસાથ જ અભિમાન અને ક્રોધ વધી જવાને કારણે કામ પરવશ તે જીવ પોતાનો જ નાશ કરવા માટે બીજા કામી પુરુષો સાથે વેર બાંધે છે. મિથ્યા બુદ્ધિ વાળો તે અજ્ઞાની જીવ પંચભૂતોથી રચાયેલા આ શરીરમાં અભિમાન કરવા લાગે છે. એટલે હવે એને એમ થઈ ગયું કે હવે તમારે અહીંયા રહેવાનું છે, ને પછી આ બધું જે અનુભવવા લાગે છે, તો પછી એના પેરેલલ જે છે એ બધા એના દુશ્મન થઈ ગયા. પછી એમાં કામ, ક્રોધ, લોભ ને બધા જ ગુણો એ અનુભવવા લાગે છે. આમાં એક બહુ સરસ શબ્દ વાપર્યો, મિથ્યા અભિનિવેશને કારણે એ હું અને મારાપણાનું અભિમાન કરે છે. એટલે આ જે અભિનિવેશ છે ને, અભિનિવેશ એટલે આમ સ્થાપી દેવું, એટલે કે આ પુસ્તક છે એ આપણા પ્રમાણે છે, આને કોઈ ભંગારી જોવે તો એના માટે પસ્તી છે, કોઈ કાગળ બનાવનારો જોવે તો એના માટે કાગળથી બનેલું કઈક એક વસ્તુ છે, કોઈ કલર ને પ્રિન્ટ કરવા વાળો જોવે તો આ કલા કારીગરી સમજીએ, કોઈ છાપવા વાળો જોવે તો એના માટે આ કોઈ સરસ છાપણી છે, આમાં દોરાનો ઉપયોગ થાય છે તો એ કોઈ બીજો જોવે, તો દરેકની દ્રષ્ટિ જુદી જુદી છે. તો ખરેખર આની અંદર પુસ્તકનો અભિનિવેશ વાંચનારા માટે છે, બાકી બધા માટે અલગ અલગ બધું મટીરિયલ છે. તો આ મટીરિયલની અંદર જ્યારે જીવનો અભિનિવેશ થયો ત્યારે આપણે માની લીધું કે હું છું. પછી એમાં સંજ્ઞાનો અભિનિવેશ થયો કે હું તો આ છું, અને પછી માની લીધું, કોઈ બોલે કે ઋષિને હું સામે જોઉં, એનો મતલબ એ થયો કે મેં માની લીધું કે હું છું. ખરેખર હું છું જ નહીં, મારું ન હોવું એ જ છે, પણ હું માની લઉં છું ત્યારથી આ થાય છે, અને માની લેવાને લીધે પછી કાયમી અનુભવ થાય. એ હું પણ આનો લય થઈ જાય. જે ભવાન્યષ્ટકમમાં ન જાનામી મુક્તિમ લયમ વા કદાચિત, તો એ જ છે. શરીરની સાથોસાથ જ અભિમાન અને ક્રોધ વધી જવાને કારણે એ બીજા સાથે વેર બાંધે. મિથ્યા બુદ્ધિ વાળો તે અજ્ઞાની જીવ પંચભૂતોથી રચાયેલા આ શરીરમાં મિથ્યા અભિનિવેશને કારણે નિરંતર હું પણ મારાપણાનું અભિમાન કરવા લાગે છે. જે શરીર તેને વૃદ્ધાવસ્થા વગેરે અનેક પ્રકારના કષ્ટો જ આપે છે, તથા અવિદ્યા અને કર્મના સૂત્રથી બંધાયેલો રહેવાને કારણે હંમેશા એ શરીરની પાછળ પડેલો રહે છે, તેના જ માટે જાત જાતના કર્મો કરતો રહે છે, જેમનામાં બંધાઈ જવાને કારણે તેને વારંવાર સંસાર ચક્રમાં ફસાવવું પડે છે. સન્માર્ગે ચાલતા ચાલતા
જો એનો જીહવા અને ઉપસ્થ ઇન્દ્રિયોના ભોગોમાં ફસાયેલો કોઈ વિષય પુરુષો સાથે સમાગમ થઈ જાય અને એ એનામાં આસ્થા કરીને એનું અનુગમન કરવા લાગે તો પહેલાની જેમ જ ફરીથી નારકીય યોનિઓમાં પડે છે. એનો મતલબ એ થયો કે જ્યારે જ્યારે પણ જન્મ પડે છે ને ત્યારે આપણે બધું ક્લીન કરીને આવીએ છીએ. એટલે દર વખતે એક નવો ચાન્સ મળે છે. એટલે કે કોઈ અંડજ શરીરથી કર્યા પાપ તો એ ગયો નરક સ્વર્ગ ભોગવ્યું, પાછો નીચે આવ્યો, પાછું આગળની એક અગેન નેક્સ્ટ અને એનાથી ઊંચી એક યોનિઓમાં શરીર મળ્યું, પાછો ઉપર આવ્યો, પાછું પાપ કર્યા પુણ્ય કર્યું ભોગવ્યું, પાછો આવ્યો. તો દર વખતે એક નવો ચાન્સ મળે છે. અને દરેક વખતે ચાન્સ છે. એના ઉદાહરણ જટાયુજી, રાક્ષસી લંકીની, આની અંદર ગજેન્દ્ર મોક્ષનો ગજેન્દ્ર, આ બધા લોકોને ભગવાન મળ્યા. તો મતલબ એ થયો કે કોઈ પણ યોની એવી નથી કે જેનામાં જો આત્મજ્ઞાન ન હોય. જડ ભરત બને ને એના પહેલા પેલું હરિણીમાં મન ફસાયેલું ત્યારે એને હરણનું શરીર મળેલું. અને જયારે હરણનું શરીર મળ્યું ને ત્યારે પણ પૂર્વ જ્ઞાન આમને આમ હતું. એટલે પૂર્વ જ્ઞાન આમને આમ હતું એટલે પુલહાશ્રમમાં નદીની અંદર અડધું શરીર ડુબાડીને હરણના રૂપમાં એ ભગવાનનો જપ કરતા હતા. અને પછી એને ભગવાન તો મળ્યા. આ બધા જે રામાયણના વાનરો છે તો એ તો બધા વાનરો હતા, છતાં પણ એને ભગવત પ્રાપ્તિ થઈ. આનો અર્થ એ થયો કે પ્રત્યેક શરીરમાં જો વિવેક બુદ્ધિ હોય તો ભગવત પ્રાપ્તિ શક્ય છે. પણ સૌથી વધારે ચાન્સ એ મનુષ્ય યોનિમાં છે. એટલે કહે છે જે શરીર તેને વૃદ્ધાવસ્થા વગેરેના અન્ય કષ્ટો જ આપે છે તે શરીરની પાછળ ફસાયેલો રહે છે. સન્માર્ગે ચાલતા ચાલતા આવો ક્યારેક કોઈનો સમાગમ થઈ જાય તો નારકીય યોનિઓમાં પણ પડે. જેમના સંગથી હવે કહે છે કે કેટલીક વસ્તુઓનો છોડે છે. જે લોકો આવા કામી અથવા ક્રોધી લોકો સાથે મળી જાય અને એને બે જગ્યાએ સૌથી વધારે ઇન્દ્રિયોમાં ફસાય. એક જીહવા એટલે કે ખાવું અને બોલવું, અને બીજું છે ઉપસ્થ એટલે કે સ્ત્રી અને પુરુષના સમાગમ માટેની તીવ્ર ઈચ્છાઓ, કામનાઓ, વાસનાઓ. આ બે ને જો જીતી લેવાય ને તો શરીર આખું જીતી લેવાય. એટલે એક તો જીભ જીતવી પડે. જો જીભ જીતાઈ જાય તો ઉપસ્થ અને જીતવું બહુ સરળ છે. જો શરીરમાં શરીરને જોઈતા રસ આપવા લાગ્યા અને શરીરની અંદર એ પ્રકારની શક્તિઓ પેદા થઈ તો શરીર એને નષ્ટ કર્યા વગર રહેશે નહીં. એટલા માટે શરીરને જીભ દ્વારા થતી જે ઈચ્છાઓ છે ને એ નથી આપવાનું. શરીરને જોઈતી વસ્તુ આપીને પછી શરીરને ચલાવવા માંડવાનું છે. જેમ જેટલી ગાડીની લિમિટ હોય એટલું જ પેટ્રોલ કે ડીઝલ ભરવાનું છે, એનાથી વધારે નથી ભરવાનું. બસ આટલું જ કે શરીરને આટલી જરૂર છે તો એટલું જ આપો, એનાથી વધારે ન આપો તો શરીર બહુ મેન્ટેન રહે. અને શરીર મેન્ટેન રહે તો એની અંદર અતિશક્તિ ન આવે તો એને કોઈ કામનાઓ ન થાય. કામનાઓ ત્યારે થાય છે જ્યારે શરીરને એના કરતા વધુ કંઈક પોષણ મળી જાય છે. અને વધુ જે શક્તિઓ છે એ વધુ ને વધુ ઓજ ઉત્પન્ન કરે, શુક્ર કે અંડ ઉત્પન્ન કરે, એના લીધે એની અંદર કામનાઓ થાય. તો આમાં એ વાત છે કે બે ખાલી ઇન્દ્રિયોને જીતવાની વાત છે. એમાં જીભને બે રીતે. એટલા માટે જ રાસલીલા પેલા વરુણ લીલા છે. વરુણ ઉપર વિજયની લીલા. વરુણ એટલે કયા દેવતા? તો કે રસના દેવતા. જેને રસના ઉપર જીતી લીધી એટલે કે જેને જીભ જીતી લીધી એને બધું જીતી લીધું. એકાદશ સ્કંદમાં બહુ ભગવાન એક સરસ મજાની વાત કરી કે જીતે રસે જીતમ સર્વ. બધું જીતવું હોય તો શું જીતવાનું? તો કે જીતે રસે. જેને રસ જીતી લીધો ને એનો રાસમાં પ્રવેશ. જેનો રસ ઉપર કંટ્રોલ એ પછી રાસમાં, મહારાસમાં એટલે કે આત્મા પરમાત્માના મિલનમાં. એટલા માટે જ જ્યારે આપણે અનુષ્ઠાન કરતા હોય ત્યારે આપણે ઉપવાસ કરીએ. એટલે પ્રેક્ટિકલ રીતે તો રસ ઉપર જે કામ કરવાનું છે એ બધું કુકર તપેલી સાઈડ થઈ ગઈ. અને જે જીતે રસે, જેને રસ ઉપર કંટ્રોલ કરી લીધો એને સર્વમ જીતમ, એટલે બધું જીતી લીધું. એટલે ફક્ત જીભ જીતી જ લીધી તો બધું જ જીતાઈ ગયું. કઈ રીતે બોલવું અને કઈ રીતે ખાવું, શું બોલવું, ક્યાં ખાવું, ક્યાં બોલવું, આવી રીતના કેવી રીતે ખાવું, કેવી રીતે બોલવું, આ જીભ જીતવાના જેટલા ઉપાયો છે એ જો થઈ જાય તો બધું જ જીતાઈ જાય. એટલે જીતે રસે જીતમ સર્વમ. આવું થાય તો પછી એમના સંગથી, જે લોકો આવા પાપો કર્મો કરનારા છે એનો સંગ થાય તો સત્ય, શૌચ, દયા, વાક સંયમ, બુદ્ધિ, ધન સંપત્તિ, લજ્જા, યશ, ક્ષમા,
મન ઇન્દ્રિયોનો સંયમ તથા ઐશ્વર્ય વગેરે તમામ સદગુણોનો નાશ થઈ જાય છે. તેથી અત્યંત શૌચનીય સ્ત્રીઓના ક્રીડા મૃગ એટલે કે રમકડા, અશાંત, મૂઢ અને દેહાત્મદર્શી શરીરમાં એ હું છું એમ જોનાર એવા અસત પુરુષોનો સંગ ક્યારેય કરવો જોઈએ નહીં. કારણ કે આ જીવને કોઈ અન્યનો સંગ કરવાથી એટલો મોહ અને બંધન થતા નથી કે જેટલા તે સ્ત્રીઓનો અને સ્ત્રીઓનો સંગ કરનારાઓનો સંગ કરવાથી થાય છે. હા, હજી હું ઈ જ કહેવા જાઉં છું. ઈ જ કહેવા જાઉં છું. આપણે ત્યાં છે ને મનુસ્મૃતિમાં એમ કહેવા માંગે છે કે કોઈ પણ કઈ વાંધો નહીં, આપણે કઈ આ સંવાદ જ કરવાનો છે. મનુસ્મૃતિમાં એવું કીધેલું છે કે જ્યારે કોઈ નિયમ પુરુષવાચક હોય ને ત્યારે પુરુષ એટલે મેલ અને ફિમેલ ની વાત નથી. પુરુષ એટલે જીવ. એટલે પ્રત્યેક પ્રસંગમાં વાત પુરુષની જ કરેલી હોય. તો સ્ત્રીઓ માટે કઈ એને છોડી દીધા છે એવું નથી. અહીંયા પુરુષ એટલે પુરુષુ ઉષતી વસતી ઇતિ જીવા, દરેક સજીવની વાત છે. અને પછી મનુ મહારાજે કીધું કે જ્યાં જ્યાં પુરુષના નિયમો હોય ત્યાં સ્ત્રીઓએ પણ સમજવું, અને જ્યાં સ્ત્રીઓની વાત હોય ત્યાં પુરુષોએ પણ સમજવું. અહીંયા પુરુષ એટલે બુદ્ધિ અને સ્ત્રી એટલે મન. મન અને બુદ્ધિ બેની વાત હોય ત્યારે બંને એકબીજાને પેરેલલ સપોર્ટ કરવાની વાત છે. એટલે પુરુષ અને સ્ત્રી વાચક બંને લોકો જ્યાં જ્યાં જે હોય ત્યારે પુરુષો અને સ્ત્રીઓ એકબીજાને સમજવા. કહે છે કે આવી રીતે એક વખત પોતાની પુત્રી સરસ્વતીને જોઈને બ્રહ્માજી પણ તેના રૂપ લાવણ્યથી મોહિત થઈ ગયા હતા, અને તે મૃગીરૂપ બનીને ભાગવા લાગી ત્યારે તેઓ મૃગરૂપ થઈને નિર્લજ્જપણે તેની પાછળ દોડવા લાગ્યા હતા. એટલે પરમ જ્ઞાનીઓનું પણ અધપતન શક્ય છે. તે જ બ્રહ્માજીએ મરીચી વગેરે પ્રજાપતિઓનું, કશ્યપ વગેરે અને કશ્યપ વગેરે દેવો મનુષ્યો પ્રાણીઓનું સર્જન કર્યું, અને એમનામાં એક ઋષિશ્રેષ્ઠ નારાયણને બાદ કરતા એવો કોઈ પુરુષ હોઈ શકે કે જેની બુદ્ધિ સ્ત્રી રૂપી માયાથી મોહિત ન થાય. અહીંયા સ્ત્રી રૂપે કોઈ સ્ત્રીની પણ માયાની વાત કરી છે. સ્ત્રી રૂપી મારી માયાની શક્તિ તો જુઓ કે જે પોતાના ભ્રુકુટીના વિલાસ માત્રથી મોટા દિગ્વિજય વીરોને પણ પોતાના પગથી કચડી નાખે છે. હવે આમાં મૂળ વાત એવી છે કે જ્યારે પણ આ બધા સંવાદો થયા ને ત્યારે મોટા ભાગે જે ઓડિયન્સ બહુ સામે બેઠેલું ને પુરુષોનું હતું. આ બધા સંવાદો જો જોવામાં આવે તો પરીક્ષિત મહારાજને સેન્ટરમાં રાખીને આ બધું કહેવાયેલું છે. એ તો મૈત્રેયજી કે વિદુરજી હોય કે પછી ગોસ્વામીજીને એનું મન હોય, કૃષ્ણ અને અર્જુન હોય, તો આમ પણ જ્યારે પ્રેક્ટિકલ રૂપે સામે જે બેઠેલ માણસ છે એની જે સાહજિક પરિસ્થિતિ છે એ પ્રમાણે તો કહેવાની જ વાત હોય. તો એ પ્રમાણે જે બોલાયું કે તદ્રુપ લેખાઈ ગયું. એટલે એવું મીરાબાઈ કોઈ ભજન લખે તો એમાં કોઈ તમને પુરુષવાચક જોવા ન મળે. એમાં તો આખી અલગ વાત હોય. ત્યારે નરસિંહ મહેતા કોઈ વાત કરે તો અલગ હોય. તુકારામજીના અભંગ વાંચો તો એ બધા પુરુષવાચક હોય. આ બધું એવી રીતના પછી આપણે એની દ્રષ્ટિએ પહોંચવાનું. જેને વાંચીએ છીએ ઈ ક્યાં છે? આપણે અહીં બેઠા હોય ને કોઈ જો ન્યુયોર્કની નોવેલ વાંચતા હોય તો પછી ત્યાં એ તો બરફની વાત હોય ને આપણે 35 ડિગ્રી હોય. આપણે મનથી પાછું ત્યાં પહોંચવું પડે તો એને અનુભવી શકાય. બસ એ જ કે એ જે સંવાદ ચાલે છે અહીંથી સીધા જ ત્યાં પહોંચીએ અને એને સમજીએ એટલે તેવું ને તેવું સમજાય. ભૂમિકા છે ને બહુ મજબૂત. જેટલી ભૂમિકા ને એટલી ભૂમિ મજબૂત. ભૂમિકાનું કામ ભૂમિ જેવું છે. એટલે જ્યારે વૃંદાવનની કોઈ વાત સાંભળતા હોય તો આપણે મનથી વૃંદાવન હોઈએ ને તો અહીંયા સાંભળવું ને ત્યાં બેઠેલા સાંભળતા હોય એ બેની વચ્ચેની જે ફિલિંગ્સ છે ને એમાં બહુ ફરક છે. દ્વારિકા લીલા ચાલતી હોય ને તમે જો મનથી દ્વારિકા હોય એ શબ્દ બોલાતા જ જો ત્યાં પહોંચી જવાય તો એટલે તો સાવધાનતયા શૃણુમાં મનની જ વાત છે કે મનથી જ ત્યાં પહોંચવું પડશે. શરીરથી તો પહોંચવું બહુ અસંભવ છે. બાકી જો એવું થાય, એક એવી કથા થયેલી કે જ્યારે જે પ્રસંગ આવે ને એને એ જગ્યા ઉપર ચર્ચા કરવાની. કે કોઈ હરિદ્વાર જાય તો હરિદ્વારના થયેલા પ્રસંગો સાંભળવા, દ્વારિકા ગયા હોય તો ત્યાં દ્વારિકાના પ્રસંગો સાંભળવા, મથુરામાં બેઠા હોય તો ત્યાં મથુરાના પ્રસંગો, અયોધ્યામાં જઈને અયોધ્યાની લીલાઓની વાત કરવી, ચિત્રકૂટ જઈને ચિત્રકૂટની વાત કરવી. કારણ કે એ તે જ રૂપ છે કે જ્યાં એ લીલાઓ થયેલી. એનો એક અલગ પહેલું હોય. અને બીજો કોન્સેપ્ટ એ થયેલો કે ભાગવતજી શરૂ કર્યા. હવે અહીંયા કપિલ ચરિત્ર આવ્યું તો કપિલજીએ જે સંખ્ય શાસ્ત્ર આપેલું છે
એને અહીંયા ઉપાડવાનું, આખું સાંખ્ય સમજવાનું, પછી કપિલજીને વિદાય આપવાની, પછી આગળ જવાનું. આગળ સતી ચરિત્ર આવે તો ત્યાંથી આખું દેવી પુરાણ, આખું સતી ચરિત્ર અને આખું દેવી ભાગવત સમજવાનું, પછી એને વિરામ આપવાનો. પછી આગળ જવાનું તો કે ભાઈ નૃસિંહ પુરાણ આવ્યું તો નૃસિંહ ચરિત્ર એટલે આખું નરસિંહ પુરાણ ઉપાડો, ત્યાંથી આખું નૃસિંહ ચરિત્ર સમજો, પછી પૂરું કરો. ધ્રુવ ચરિત્ર તો આખું હરિવંશ પુરાણ ને એ બધું. ભાગવત ચાલે 5 વર્ષ, એ તો બહુ હાલે. પહેલા જ સ્કંદમાં આખું મહાભારત લેવું પડે. આખું મહાભારત પહેલા જ સ્કંદમાં આવે, પછી આખું મહાભારત લેવાનું, આખું સમજવાનું. પછી દશમ સ્કંદ તો વિષ્ણુ પુરાણ, બ્રહ્મ પુરાણ, ગર્ગ સંહિતા એ બધું લઈ અને પછી દશમ સ્કંદ વિરામ. એકાદશ સ્કંદ પછી દત્ત ભગવાન આખું, તો એ આખું દત્ત ચરિત્ર ને એ આખું પાડવાનું. ઉદ્ધવજીની વાત હોય તો આખું એ આખી યાત્રા અદભુત છે. એ જો કે સાધક ભાવથી કરવા જેવી વાત, એ કોઈ પોતે પર્સનલ આવી રીતે કોઈ જોડે તો એ જ્યાં ઉતરે તે એટલું ઊંડું ઉતરી જાય, પછી એમાંથી પાછો બહાર આવે, પાછું બીજે જગ્યાએ જાય. એમ એ એક આખો એક કોન્સેપ્ટ છે. આવી રીતે ભીતરી અવસ્થાથી જ્યારે ચાલતું હોય ત્યારે એની એક મજા છે. જે મનુષ્ય યોગના પરમ પદ પર આરૂઢ થવા ઈચ્છે છે, અથવા જેને મારી સેવા કરવાના પ્રભાવને લીધે આત્મા અને અનાત્મા વિશે વિવેક થઈ ગયો છે, તેણે ક્યારેય સ્ત્રી સંગ કરવો નહીં, કારણ કે તેમને પુરુષને માટે નરકનું ખુલ્લું દ્વાર બતાવવામાં આવી છે. જો અહીંયા ક્યારેક પાછી કોન્ટ્રોવર્સી થઈ જાય, જો કોઈ સમજે નહીં તો ખરેખર સ્ત્રી માટે પુરુષ અને પુરુષ માટે સ્ત્રી એ બાબત પણ અહીં નથી સમજવાની. કોઈ પણ જીવ કોઈ પણમાં ફસાય. અજામિલ પોતાના નાનકડા બાળકમાં ફસાયો, પેલો હાથી હાથણીમાં ફસાયો. હવે અહીંયા રાવણ છે એ સીતામાં ફસાયો, શૂર્પણખા રામજીમાં ફસાણી. હવે તો ખરેખર ફસાવા જેવા સ્થાન હતા પણ ફસાતા ન આવડ્યું. પેલો જયંત ઇન્દ્રનો દીકરો, એ સીતાજી અને રામજી સ્ફટિકની શિલા ઉપર બેઠેલા, જો ફસાતા પણ આવડે ને તો પણ બહુ કામનું છે. તમે ભૂલથી ઝેર પીવો કે જાણીને ઝેર પીવો, મરવાના છો એ પાક્કું છે. ભૂલથી અમૃત પીવો કે જાણીને પીવો, તમે તપેલી ગરમ છે કે નથી, જાણો કે અજાણ્યા, ગરમ લાગવાની જ છે. આ બસ આના જેવું છે કે શ્રીફળ આમ પડે કે આમ જોરથી પડો, એ ફૂટવાનું હોય તો ફૂટવાનું. બસ આ વાત છે કે પેલો જયંત એ આવ્યો અને સીતારામજી બેઠા હતા, તો આવીને સીતાજીના જમણા પગના નખની નીચે ચાંચ મારી. સીતાજીએ જોયું કે રામજી બહુ ક્રોધિત થઈ ગયા, બાણ છોડ્યું ગયો ને આ પછી ડરીને પાછો આવ્યો ને તો પછી રામજી પાસે મૂંધો પડ્યો. આમ સીતાજી એટલા કરુણામય કે એને પેલાને કાગડાના રૂપમાં ઉપાડ્યો, જયંત ઇન્દ્રનો દીકરો, પછી એને હરખો ઊંધો મૂક્યો કે બેટા દંડવત આમ કરાય, આમ ન કરાય. રામજીને કીધું કે એ તો એટલો નિર્દોષ છે કે એને ખબર નથી કે દંડવત આમ ન કરાય, આમ કરાય. આવીને ઊંધો પડ્યો હતો. એટલે પડતા ન આવડે પણ તમારો જો ભાવ હોય ને, એને તો જો કે પ્રાયશ્ચિત કરવું, તું જાય ક્યાં, ચોખ્ખી ભાષામાં કહીએ તો એવી વાત હતી કે નહીતર જાત ક્યાં. એટલે પછી ત્યાં આવ્યો અને પછી તરત કિશોરીજી આમ પધરાવી દીધો. હવે એને પછી રામજીને કીધું કે જો આને ખબર પણ નથી પડતી કે આમ દંડવત કરે, એટલી હદે નિર્દોષ છે, તમે એને માફ કરી દો. અને અહીંયા આ બે ભાઈ બહેન ને આ બે સાથે પ્રેમ થઈ ગયો. પણ પછી એને એમ ન થયું કે પ્રેમ તો દૂરથી થાય. આમાં કદાચ માની લો કે તમે વાસના શબ્દ ન વાપરો અને એમ સમજો કે આને બેને ગમી ગયા, તે બોથ લાઈક હિમ હર. પણ એના રામજીને અને સીતાજીને આ બે ભાઈ બહેનને ગમી ગયા. ખોટી વાત જરાય નથી. શૂર્પણખા કે મને રામ જોઈએ, રાવણ કે મને સીતા જોઈએ. એ બેયના ગમતા હતા તો દૂરથી પણ ચાહી શકે, પણ જ્યાં છંછેડાણા ને ત્યારથી બસ કે હવે જોઈએ જ જોઈએ. અને એ બેયને આ બે ન મળે, એમાં આખું જીવન ગયું. જો એ ચાહવા લાગ્યા હોત તો ખરેખર ચાહી શકે. કદાચ એવું શક્ય બન્યું હોત કે રાવણ એમ કહે કે રામજી તમે ચિંતા ન કરો, તમે જ્યાં જાઓ ત્યાં આપણે તમારા માટે લાલ જાજમ બિછરાવશું, તમે જ્યાં જ્યાં વિરામ કરો ત્યાં આપણે સરસ ભવનો બનાવશું. હા, તો એનો ઉદ્ધાર થઈ ગયો હોત. અને એ આવી રીતના ન થયો હોત. યદ્યપી ઉદ્ધાર થયો પણ વૈર ભાવથી ન થયો હોત ને જો ભક્તિ ભાવથી કર્યું હોત, આખી એને પોતાની સંપત્તિને પોતાના શરીરને યોગ્ય રીતે લગાડ્યું હોત તો એક આખો અલગ નજારો હતો. એને તો સીતાજીને લઈ જ જવાતા તો પ્રેમથી લઈ ગયો હોત કે હું સમુદ્ર બંધાવું, આપણે ક્યાં ને કઈ કમી છે.
લ્યો હું તમારા ઉપર પુલ બાંધું તમે તમારે પધારો, હું વિમાન મોકલું તમે તમારે ફ્લાઇટ થી આવો, અહીંયા લંકામાં રહો. તો એવું ક્યાં કીધું હતું કે લંકામાં ન રહેવાય, તો 14 વર્ષ ત્યાં પણ રહે. તો એને એવો સંતોષ પણ થાત કે સીતાજી મારે ત્યાં આવ્યા. પણ એની ચાહવાની રીત ખોટી હતી. ખરેખર આ પાત્રને આખું પોઝિટિવ બનાવી દીધું હોય તો એ ઘણું બધું કરી શક્યો. પણ તમે સીતાજીના સાઈડથી જુઓ, સીતાએ રામને જ પસંદ કર્યા હતા, અયોધ્યાને નહીં. અને અયોધ્યા સોનાની નહોતી. સમૃદ્ધ હતી. જો એ ખરેખર સંપત્તિને પરણ્યા હોત તો એ રાવણ પાસે ગયા હોત. પણ સીતા છે એ રામને પરણ્યા હતા, અયોધ્યાને નહીં. અયોધ્યા સોનાની નહોતી અને રામને વનવાસ થયો હતો, રાવણને નહીં. આવું જો સીતાજી વિચાર્યું હોત તો રામાયણ જુદી હોત, પણ એવું નથી થયું. એટલે આ ત્યાં પેલી 5 અલગ અલગ પુરુષોને પરણે છે, છતાં પણ પતિવ્રતામાં એનું નામ છે. અહીંયા એકને પરણે છે, અનેક ચાન્સીસ છે, છતાં પણ ક્યાંય નથી જતા. એટલે આ સમજવા જેવું છે. ત્યાં સ્વયંવર થયેલો, અને જે સ્વયંવર થયો એમાં જેટલા લોકો બળવાન હતા એમાંથી આ એક બળવાન હતા. ત્યાં કોઈ નીચા ઊંચા ઉતર્યા હતા એવું કદાચ નહોતું. ત્યાં અનેક યોગ્ય હતા, એમાંથી આને ચૂઝ કર્યા કે હું આને પકડું છું. અહીંયા તો રામ જ પોતે સર્વશ્રેષ્ઠ સાબિત થયેલા, એટલે આણે એકને જ પકડ્યા. અહીંયા પણ એકને જ વરેલા હતા, છતાં પણ એની કોઈ આમાં પેલી હતી જ નહીં. એનો કયો ગુનો? છતાં પણ એમણે 5ને સ્વીકાર્યા. અને છતાં પણ બંને એ પોતપોતે પતિવ્રતામાં છે. અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા, મંદોદરી તથા આમાં દ્રૌપદી છે, આમાં સીતા છે. પંચકન્યા સ્મરે નિત્યમ, હંમેશા કન્યા રહેવા વાળી છે. અહીંયા પરણેલી સ્ત્રીઓમાં એનું નામ નથી. જો કે અહલ્યા પણ એમ છે, દ્રૌપદી પણ એમ છે, સીતા પણ એમ છે, તારા પણ એમ છે, મંદોદરી પણ એમ છે. પણ પંચકન્યા સ્મરે પંચકન્યા સ્મરે નિત્યમ મહાપાતક નાશનમ. એટલે આ 5 કન્યાઓ છે કે જેને ફક્ત યાદ કરી લેવાથી મહાપાતક નાશનમ. અને એની એક પોતપોતાની આખી એક અદ્ભુત કથા છે. રાવણ બહુ મેદાનમાં આવ્યો. પેલી મંદોદરીનું શું? એ પણ કેરેક્ટરને આમ બહાર કાઢીને જોવા જેવું છે. વાલી ગમે તેવો હતો, તારા એનું પણ જોવા જેવું છે. દ્રૌપદીજીનું એક આખું અલગ છે, સીતાનું આખું અલગ છે. એટલે એના માટે ખરેખર સ્ત્રી કે પુરુષની વાત નથી, આ તો એક ફક્ત જીવની બાબત છે. પણ પુરુષ અને સ્ત્રી આ બધું જોવામાં આવે તો એનાથી બહુ સામાજિક રૂપે, એક શારીરિક રૂપે એક દરેકને પોતપોતાની સમજણ ખુલે, એટલા માટે ઉકેલી થયેલું છે. ભગવાને રચેલી આ જે સ્ત્રીરૂપી માયા છે તે સેવા વગેરેના બહાને ધીરે ધીરે પાસે આવે છે અને ઘાસના પાંદડાઓથી ઢંકાયેલા કુવાની જેમ પોતાનું મૃત્યુ સમજવી જોઈએ. સ્ત્રીમાં આસક્ત રહેવાને કારણે તથા અંત વેળાએ સ્ત્રીનું જ ધ્યાન રહેવાથી જીવને સ્ત્રીઓની મળે છે. આ પ્રમાણે સ્ત્રીઓનીને પામેલો જીવ પુરુષના રૂપમાં પ્રતીત થનારી મારી માયાને જ ધન, પુત્ર, ઘર અને પોતાનો પતિ માનતો રહે છે. પતિ શબ્દનો અર્થ થાય પાતિ, પતિ. જે પોતે રક્ષણ કરે છે એ બધા પતિ છે. જેમ પારધીનું ગીત કાનોને પ્રિય લાગવાથી જ બિચારા ભલા ભોળા પશુ પક્ષીઓને ફસાવીને તેમનો નાશ થવાનું કારણ બને છે, તેવી જ રીતે તે પુત્ર, પતિ અને ઘર વગેરેને વિધાતાએ નક્કી કરેલું પોતાનું જ મૃત્યુ જાણવું. જીવના ઉપાધિભૂત લિંગ શરીર દ્વારા મનુષ્ય એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે અને પોતાના પ્રારબ્ધ કર્મોને ભોગવતો રહીને બીજા શરીરો મેળવવા માટે નિરંતર બીજા કર્મો કરતો રહે છે. હમણાં જ પેલા વૃંદાવનના રાજેન્દ્ર દાસજી મહારાજ એમણે એટલું અદ્ભુત વાત કરી કે કોઈ એક બીજ હોય ને એનું પણ એક પોતાનું કર્મ હોય. એક બીજ કે જે કોઈ ખેડૂતના ગોડાઉનમાં પડેલું છે, એ પોતે જ્યારે ખેતરમાં વવાશે અને વવાશે એટલે એનામાંથી અનેક બીજ થશે. એટલે એ એક જ બીજનું કર્મ એટલે અનેક બીજ. એમાંથી કોઈ એક બીજ કે વેચાશે અને કોઈના ઘરમાં જશે. આ આખી એની કર્મયાત્રા છે. એ પીસાશે અને એમાંથી એનો પાવડર બનશે. અને એ કોઈ એક પુરુષના શરીરમાં જશે એટલે એમાંથી એક શુક્રનું કણ બનશે. કોઈ સ્ત્રીના શરીરમાં જઈને અંડનું કણ બનશે. અને બે થઈને એક જીવ બનશે અને જીવથી પછી એની યાત્રા થશે. એટલે એ બીજ હતું, પછી એમાંથી એને શરીર મળ્યું, શરીરથી એને કર્મ કર્યા, કર્મથી એની વાસના બંધાણી અને
કદાચ એની યાત્રામાં ક્યારેક વિષ્ઠાના રૂપમાં એ નીકળી પણ જાય, અને ક્યારેક પાછો આગળ પણ જાય, પણ પંચ મહાભૂતમાં રમતો રમતો એ પોતાના કર્મોને બાંધે છે. કેટલી સૂક્ષ્મ યાત્રા છે, જેને સમજી શકાય તો. પણ બસ એમાં આ એલર્ટ રહેવા માટે, જાગવા માટે, કે ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધતાની જે વાત છે, એટલે શાસ્ત્રો વાંચ્યાથી તો આપણે ઉત્તિષ્ઠત થાય, પણ જાગ્રતનું શું? ઉઠ જાગ મુસાફિર, બે શબ્દની વાત છે. ઉઠે છે બધાય, જાગે છે કોણ? અરાઇઝ એન્ડ અવેક, આ બેની વાત છે. તો સનરાઈઝ થાય પછી આપણે તો અરાઈઝ થઈ જાય, પાછું ઓલું અવેક નું શું? એટલે આ મેઇન છે કે ઉઠેલા તો ગણાય છે, ગુજરાતીમાં તો ઉઠેલા બે પ્રકારના હોય, પણ જાગેલા કેટલાક છે? ઉઠવું ને જાગવા બેમાં બહુ ફરક છે. જાગૃત છે જે જાગે છે, અને જે જાગે છે એ જીવે છે. બહુ એક ના જે જાગે છે એ જીવે છે. અને જે યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી, આખી દુનિયા સૂતી હોય ત્યારે જે જાગેલા છે એ ખરેખર સંયમી છે. એટલે અહીંયા રાત્રે સુવાની જાગવાની વાત નથી કે રાત્રે અમે તો 2 વાગે જાગી જઈએ પછી તો જાગતા જ હોય, એ સંયમી નથી. સંયમીની વાત એ છે કે જ્યારે આખી દુનિયા મોહમાં કે ક્રોધમાં કે લોભમાં, ત્યારે જે એલર્ટ છે, જે અવેક અવસ્થામાં છે, એ ખરેખર જાગેલો છે, જાગે છે, એ જીવે છે. કહે છે કે આવી રીતે જીવના ઉપાધિભૂત શરીરમાં આમથી તેમ ફરે છે. જીવનું ઉપાધિભૂત લિંગ શરીર તો મોક્ષ ન થાય ત્યાં સુધી તેની સાથે રહે છે, તથા ભૂતો, ઇન્દ્રિયો અને મનનું કાર્યરૂપી સ્થૂળ શરીર તેના ભોગોનું અધિષ્ઠાન છે. એટલે કે આ સ્થૂળ શરીર છે ને, એના વડે જ તમે ભોગ ભોગવી શકો. કોઈ સીધા આમ ઘઉં ખાઈ જાય, કોઈ ચણાનો લોટ ખાઈ જાય, કોઈ સાકર ખાઈ જાય પછી કે અંદર મીઠાઈ બની જાય, તો એમ નથી બનતી. એના માટે કોઈ અધિષ્ઠાન જોઈએ. અધિષ્ઠાન એટલે એક આધાર જોઈએ, જેની એક પ્રોસેસ છે. શરીર છે, બોડી એક પ્રોસેસ છે, કે પ્રોસેસ વડે કંઈક બની રહ્યું છે, એટલે ભોગ ભોગવે છે. બાકી ખરેખર બધી જ વસ્તુ જુદી હશે, અને બધું જ જુદું જુદું મૂકીને પછી એમ કે આ બધી જ મીઠાઈઓ જ છે, તમે તમારે ઉપાડો, તો એ મીઠાઈનો તે સ્વાદ નહીં આવે કે જેમાં આપણે ફસાયેલા છે. એટલે બધું એક કરી દેવામાં આવે ને પછી એમાંથી, એટલે જ તો ભોગ બન્યો. બાકી ઘઉં પડેલા છે, ઘી પડેલું છે, સાકર પડેલી છે, એલચી પડેલી છે, કાજુ બદામ પડેલા, કે આ લાડવા છે, લ્યો ઉપાડો, તો એમાં એ સ્વાદ નહીં આવે. પણ જ્યારે લાડુના રૂપમાં એ આવશે તો તરત જ બસ એમાં કણ કણથી બનેલું આખું આ જે છે, પણ એ ભોગ માટે રેડી બન્યું ને, એટલે ભોગ બન્યો. એટલે ખરેખર એ અલગ, આમ તો આખા બ્રહ્માંડને પણ કણ કણથી બનેલું જ માનીએ છીએ, અને દરેક કણમાં પાછા ઈશ્વર છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે. નરસિંહ મહેતાએ કીધું, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, આખા બ્રહ્માંડમાં એક આપ જ છો, પણ જુજવે રૂપે અનંત ભાસે, એ અનેક રૂપે ભાસે છે. અહીંયા શબ્દ લાગે છે નહીં, ભાસે છે. ભાસુ એટલે એ તો ખાલી છે એવું લાગે છે, બાકી ખરેખર છે નહીં, અને ભાસુ કહેવાય આભાસ થવો. તો એ સંગઠિત થઈને એ બને છે, અને કર્મો ન કરે એ જ પ્રાણીનું મૃત્યુ છે. અને એ બંનેનું એક સાથે જ પ્રગટ થવું એ જન્મ છે. અગેયના શબ્દ આવ્યા કે મનનું કાર્યરૂપી સ્થૂળ શરીર તેના ભોગોનું અધિષ્ઠાન છે. આ બંને પરસ્પર સંગઠિત થઈને કર્મો ન કરે એ જ પ્રાણીનું મૃત્યુ છે, અને બંનેનું એક સાથે પ્રગટ થવું એ જન્મ છે. પદાર્થોની પ્રાપ્તિના સ્થાનરૂપી આ સ્થૂળ શરીરમાં જ્યારે તેમને ગ્રહણ કરવાની યોગ્યતા રહેતી નથી, ત્યારે એ તેનું મૃત્યુ છે. આ સ્થૂળ શરીર હું જ છું એવા અભિમાન સાથે જોવું એ તેનો જન્મ છે. એટલે જ્યારે આપણે જે કંઈ પણ ભોગ ભોગવવાની ઈચ્છા કરીએ છીએ, ભોગવવા માટે આપણે સમર્થ રહેતા નથી, ત્યારે ભોગ ન લાગતા પદાર્થ લાગે છે. જેને પેલું સુગરની કોઈ તકલીફ નથી, એને તો લાડવો લાડવો જ લાગે, પણ પેલાને ના છે કે નહીં બોર્ડર ઉપર છે જોજો, તો પછી એની પદાર્થ લાગે, એની ભોગ ન લાગે. ત્યાં સુધી તો બરોબર એટલે આ એ બેમાં ફરક ખાલી પેલું એલર્ટનેસ નો જ છે. આંખોમાં જ્યારે કોઈ દોષને કારણે રૂપ વગેરેને જોવાની શક્તિ રહેતી નથી, ત્યારે તેમનામાં રહેનારી ચક્ષુ ઇન્દ્રિય પણ રૂપને જોવામાં અસમર્થ બની જાય છે. અને જ્યારે આંખો અને તેમનામાં રહેલી ચક્ષુ ઇન્દ્રિય બંને રૂપને જોવામાં અસમર્થ થઈ જાય છે, ત્યારે બંનેના સાક્ષી જીવમાં પણ તે જોવાની યોગ્યતા રહેતી નથી. તેથી મુક્તિ ઈચ્છનારા મનુષ્યને મૃત્યુ વગેરેનો ભય, દૈન્ય અથવા મોહ થવા જોઈએ નહીં. તેણે જીવના સ્વરૂપને જાણીને ધૈર્યપૂર્વક નિસંગ ભાવે વિચારવું જોઈએ, તથા આ માયામય સંસારમાં યોગ વૈરાગ્ય યુક્ત
સમ્યક જ્ઞાનમયી બુદ્ધિથી શરીરને થાપણની જેમ જાળવીને તેના પ્રત્યે અનાસક્ત રહીને વિચરણ કરવું જોઈએ. અહીંયા શરીર વિશે આટલું બધું સમજાવ્યા પછી છેલ્લે એક વાત બહુ અદ્ભુત કીધી કે શરીર જે છે એ ખરેખર શું છે તો કે માયા વિરચિતે લોકે ચરણ્યસ્ય કલેવરમ. આ શરીર વિશે અનાસક્ત રહેવાનું છે અને શરીરનો યોગ્ય ઉપયોગ કરવાનો છે. કારણ કે કાલિદાસે કહ્યું કે શરીરમ અદ્યમ ખલુ ધર્મ સાધનમ. એ ધર્મ સાધનનું બહુ મોટું આ મશીન છે. ધર્મને સાધવો હશે તો એના માટે શરીર જોઈશે જ. એટલે શરીરના આખા અધ્યાયમાં સમજાવ્યું અને પછી છેલ્લે કીધું કે આના વગર ચાલવાનું નથી. આને બરોબર થાપણની જેમ સાચવવાનું છે અને સાચવીને પછી આને પ્રત્યે અનાસક્ત ભાવ રાખી અને આનો યોગ્ય ઉપયોગ કરવાનો છે. ગમે તેટલી મોંઘી ગાડી હોય એને સાચવીને કઈ સાઈડમાં મૂકી ન દેવાય. એને મેન્ટેન કરતા કરતા એને યુઝ કરતા રહીએ અને જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચી જઈએ. પણ જ્યાં પહોંચવાનું છે એ મુખ્ય છે. પાછું ત્યાંથી એમ કે એની ગાડી બહુ મોંઘી છે, હવે આમાંથી ઉતરીશ નહીં, એમાંય નહીં ચાલે. એના દ્વારા બસ પહોંચવાનું છે અને પહોંચીને પછી બસ વાત પૂરી કરવાની છે. પ્લેટમાં જે કઈ રહેલું છે ને એ ખાવાનું છે, પ્લેટ નથી ખાવાની. આટલી જ વાત છે કે જે જમવાનું છે જમીન પછી પ્લેટને ધોઈને મૂકી દેવાની છે. શરીરનું જેટલું કામ છે એટલું શરીરથી કરીને પછી શરીરમાં ચોંટવાનું નથી. એ બસ એટલું જ રાખવાનું છે. આવી રીતે આખું શરીર સમજાવ્યું. અને આ જીવ ગતિ શું છે એટલે આ જો કે કોઈ ડોક્ટરો વાંચે તો આના ઉપર બહુ બધું મળે. આમાં જે શરૂઆતમાં આવી એ વાત બહુ પરફેક્ટ છે અત્યારના વિજ્ઞાન પ્રમાણે. 32મો અધ્યાય, બે પ્રકારના માર્ગે જનારાઓની ગતિ અને ભક્તિ યોગનું વર્ણન. હે માતાજી, જે મનુષ્ય ઘરમાં રહીને સકામ ભાવે ગૃહસ્થના ધર્મોનું પાલન કરે છે અને તેમના ફળ સ્વરૂપે અર્થ તેમજ કામનો ઉપભોગ કરીને પછી તેમનું ધર્માચરણ કરતો રહે છે, તે જાત જાતની કામનાઓથી મોહિત રહેવાને કારણે ભગવદ વિષયક ધર્મોથી વિમુખ થઈ જાય છે અને યજ્ઞો વડે દેવતાઓ અને પિતૃઓની જે શ્રદ્ધાપૂર્વક આરાધના કરતો રહે છે. તેની બુદ્ધિ તે જ પ્રકારની શ્રદ્ધાયુક્ત રહે છે કે દેવતાઓ અને પિતૃઓ જ તેના ઉપાસ્ય રહે છે. તેથી ચંદ્રલોકમાં જઈને તે સોમપાન કરે છે અને પુણ્ય ક્ષીણ થતા જ આ લોકમાં પાછો આવી જાય છે. જે સમયે પ્રલય કાળમાં શેષશાહી ભગવાન શેષશૈયા પર શયન કરે છે તે સમયે સકામ ગૃહસ્થાશ્રમીઓને પ્રાપ્ત થનારા આ બધા લોકો પણ લય પામે છે. જે વિવેકી મનુષ્યો પોતાના ધર્મોનો અર્થ અને ભોગ વિલાસ માટે ઉપયોગ કરતા નથી, બલકે પ્રસન્નતા માટે અને ભગવાનની પ્રસન્નતા માટે તે ધર્મોનું પાલન કરે છે, તેવા અનાસક્ત, પ્રશાંત, શુદ્ધ ચિત્તના, નિવૃત્તિ ધર્મપરાયણ, મમતા રહિત અને અહંકાર શૂન્ય મનુષ્યો સ્વધર્મ પાલન રૂપી સત્વગુણ વડે સર્વથા શુદ્ધ ચિત્તના થઈ જાય છે. એટલે દેવતાઓને પૂજવાથી કંઈક અલગ મળે, પિતૃઓને પૂજવાથી કંઈક અલગ મળે અને એનાથી વચ્ચે રસ્તો ત્રીજોય છે. સીધે સીધા ભગવાનને જ મળીએ. અચ્છા, ભગવાન મળી જાય તો એનાથી આ બે પ્રસન્ન થઈ જાય છે. અહીંયા કંઈક જોઈએ છે ને આનાથી કંઈક જોઈએ છે તો આ લોકોને પકડો, દેવતાઓને અથવા એના સિવાયને બીજાને. પણ ડાયરેક્ટ ભગવાનને પકડીએ છીએ તો ભગવાનને પકડવાથી એક નળમાં પાઇપલાઇન ગોઠવી હોય તો એ નળમાં જ પાણી આવે, પણ ડાયરેક્ટ ઉપર ટાંકો ભરો તો આખા ઘરમાં પાણી આવે. બસ એના જેવી વાત છે. તેઓ અંતમાં સૂર્ય માર્ગ એટલે કે અર્ચી માર્ગ અથવા દેવયાન મારફતે સર્વવ્યાપી પૂર્ણ પુરુષ શ્રી હરિને જ પ્રાપ્ત કરી લેશે. આ સૂર્ય માર્ગ એટલે કે ધૂમ્ર માર્ગ અને અર્ચિરાદી માર્ગ, આ બે માર્ગનું વર્ણન દેવી ભાગવતમાં શુકદેવજીએ જનક રાજાને પૂછ્યું. શુકદેવજી એક વખત કંઈક વેદવ્યાસજીને બધા આવા આધ્યાત્મિક પ્રશ્નો કર્યા. એટલે પછી શુકદેવજીને વેદવ્યાસજીએ જનક રાજા પાસે મોકલ્યા કે તમે જે પ્રશ્ન કર્યા ને એ ગૃહસ્થાશ્રમીઓમાં રહીને પણ અનાસક્ત જીવન જીવતા હોય ને એવા લોકો પાસેથી જાણવા જેવું છે. એક કામ કરો, તમે જનક રાજા પાસે જાઓ, એમની પાસે આનો અનુભવ છે કે એ જે કાંઈ પણ જીવે છે ને એ ગૃહસ્થીઓની વચ્ચે રહીને જીવે છે. અને પછી જાય છે અને ત્યાં જઈને જોવે છે કે જનક રાજાનું જીવન કેટલું અદ્ભુત છે. અને પછી વાત છે કે જનક રાજા તેમને દૂધનો કે તેલનો કટોરો ભરીને આપે છે, કહે છે કે જાઓ આખા ગામમાં આટો મારીને આવો. ગૃહસ્થીઓએ ઘરમાં રહીને કેમ અનાસક્ત રહેવું એના માટેનું તમને પ્રેક્ટિકલ જ્ઞાન મળશે. આ વાટકો હાથમાં રાખવાનો, આખા ગામમાં ચક્કર મારવાનું, આખું ગામ જોતા આવજો. તો જાય છે ને પછી
પાછા આવે તો પૂછ્યું કે શું ગામમાં જોયું? તો કે કઈ નથી જોયું, હાથમાં વાટકો હતો ને આમાંથી પાણી કે આ દૂધ કે તેલ પડવા નતું દેવાનું, તો આ જોઉં કે પછી એ બધું જોઉં? તો કે બસ આવું જ છે, બધામાંથી તમે ફરીને આવ્યા છતાં પણ તમે કાંઈ ન જોયું, કારણ કે તમારું ધ્યાન છે ને એ વાટકામાં હતું. એટલે આ બધાની વચ્ચે રહીને પણ પાછું મૂળ વિભુમાં ધ્યાન રાખવાનું છે. જો વિભુમાં જીવન હોય તો પછી હંમેશા આ સંસારમાં રહીને પણ સંસારથી અનાસક્ત થઈ શકાય. અનાસક્ત શબ્દ છે ને એ બહુ આમ ફૂલમાંથી એસન્સ કાઢી લેવા જેવું છે. એટલે મે બી ગાંધીજીને એ ગમ્યું, એને આખામાંથી એને કાઢ્યું ને તો ખાલી એને આ જ કાઢ્યું કે એને આ પાછું 18 યોગમાંથી એને કઈ નામ ના પસંદ આવ્યું, એને આમાંથી એક નાનકડો એવો શબ્દ પકડ્યો, અનાસક્ત. અને એનો પછી એને પોતાના જે ગીતાજીનો જે પોતાનું વિઝન હતું ને એને અનાસક્તિ યોગ એવું નામ આપ્યું. મારી દ્રષ્ટિએ ભગવદ્ ગીતા તો શું, તો કે અનાસક્તિ યોગ. એટલે આખું ગીતાજીનું પરિશીલન કર્યા પછી એને મન શું ગોઠ્યું, એને આ ગમ્યું, એટલે એને ઈ જ પકડ્યું. એટલે મે બી કે જેને આપણે વાંચીએ છીએ એને બહુ લાંબી જર્ની કર્યા પછી બહુ આમ નીચોડીને કંઈક આપ્યું હોય ને, એ આ હોઈ શકે. એટલે એને મન શું ગમ્યું હશે, તો એને આ જ ગમ્યું હોય. વાંચનારો છે ને એ જયારે જેને વાંચતો હોય ને એને કેમ આ મટીરિયલ બનાવ્યું ને એને પણ પાછો જોતો હોય. ખરો વાંચક એ મજા લઈને નીકળી ન જાય. કોઈ માણસ કઈ જમે તો કે તમે બનાવ્યું કેમ, એ જરાક તમે આ કર્યું કેમ, એને જેને જાણવાની ઈચ્છા હોય. એમ વાંચનારો છે એમ બરોબર જોવે કે આમ આને શું શું રાંધ્યું, કેમ રાંધ્યું, એ પાછળ તો પોતે એના ઉપર વિચાર કરે. અંતમાં તે આવી રીતે સૂર્ય માર્ગ એટલે કે દેવયાન મારફતે પૂર્ણ પુરુષ હરિને જ પ્રાપ્ત કરે છે. કાર્ય કારણ રૂપી જગતના નિયંતા સંસારનું ઉપાદાન કારણ છે અને તેની ઉત્પત્તિ, પાલન તેમજ સંહાર કરનારા છે. જે મનુષ્યો પરમાર્થ દ્રષ્ટિથી હિરણ્ય ગર્ભની ઉપાસના કરે છે તેઓ બે પ્રાર્થમાં થનારા બ્રહ્માજીના પ્રલય સુધી તેમના સત્યલોકમાં જ રહે છે. જે સમયે દેવતાઓ વગેરે કરતા પણ શ્રેષ્ઠ બ્રહ્માજી પોતાના બે પ્રાર્થના કાળનો અધિકાર ભોગવીને પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, ઇન્દ્રિયો અને તેમના શબ્દ વગેરે વિષયો, અહંકાર વગેરે સહિત સમસ્ત જગતનો સંહાર કરવાની ઈચ્છાથી ત્રિગુણાત્મક પ્રકૃતિની સાથે એકરૂપ થઈને નિર્વિશેષ પરમાત્મામાં લીન થઈ જાય છે. તે સમયે પ્રાણ અને મનને જીતી ચૂકેલા તે વિરક્ત યોગીઓ પણ દેહ ત્યાગ કરીને ભગવાન બ્રહ્માજીમાં પ્રવેશ કરે છે અને પછી તેમની સાથે જ પરમાનંદ સ્વરૂપ પુરાણ પુરુષ પરબ્રહ્મમાં વિલય પામે છે. આ પહેલા તેઓ ભગવાનમાં લીન થયેલા નથી હોતા, કારણ કે અત્યાર સુધી તેમનામાં અહંકાર શેષ હતો. એટલે કે આ યોગીઓ છે ને એ જે બ્રહ્માજીમાંથી જે પ્રગટ થયેલા છે એ લોકોએ જોયું કે અમને જેને પ્રગટ કર્યા એ પણ લય પામે છે. ત્યારે નથી કે આપણું કોઈ અસ્તિત્વ જ નથી, એટલે ત્યારે અહંકાર શૂન્ય બને છે. જયારે બ્રહ્માજી ભગવાનમાં વિલય પામતા હોય ત્યારે એ પણ સાથે પછી એમાં ઇન્વોલ્વ થઈ જાય છે. એટલે જયારે પ્રગટ થાય છે ને ત્યારે એને કોઈ અલગ રીતે પ્રગટ કરવા પડતા નથી, કારણ કે નષ્ટ નથી થયા, લય થયા છે. તમે ડબ્બામાં કોઈ વસ્તુ મૂકો અને પછી ડબ્બો બંધ કરી દો, પછી ડબ્બો ખોલીને પાછું બધું કાઢો તો એમને એમ જ હોય. એટલે ભગવાનમાં પાછું બધું વિલીન થઈ જાય તો પછી બધું એમને પ્રગટ થઈ જાય એવું. હે માતા, હવે તમે પણ અત્યંત ભક્તિભાવ પૂર્વક તે શ્રી હરિના ચરણોના શરણે જાઓ. સમસ્ત પ્રાણીઓનું હૃદય કમળ જ તેમનું મંદિર છે અને તમે મારી પાસેથી તેમનો પ્રભાવ સાંભળી જ લીધો છે. વેદ ગર્ભ બ્રહ્માજી કે જેઓ સમસ્ત સ્થાવર જંગમ ભૂતો પ્રાણીઓના આદિ કારણ છે, તેઓ પણ મરીચી વગેરે ઋષિઓ, યોગેશ્વરો, સનકાતિ વગેરે મુનિઓ તથા યોગ પ્રવર્તક સિદ્ધો સમેત આદિ પુરુષ પરમ શ્રેષ્ઠ સગુણ બ્રહ્મને નિષ્કામ કર્મો વડે બ્રહ્મને પામેલા હોવા છતાં પણ ભેદ દ્રષ્ટિને લીધે તથા કર્તૃત્વના અભિમાનને કારણે ભગવાનની ઈચ્છાથી જ્યારે સર્ગકાળ આવી પહોંચે છે ત્યારે કાળરૂપ ઈશ્વરની પ્રેરણાથી ગુણોમાં ક્ષોભ થવાથી ફરી પહેલાની જેમ પ્રગટ થાય છે. આ પ્રમાણે પૂર્વોક્ત ઋષિજનો પણ પોતપોતાના કર્મ અનુસાર બ્રહ્મલોકનું ઐશ્વર્ય ભોગવીને ભગવાનની ઈચ્છાથી ગુણોમાં ક્ષોભ થવાથી ફરી આ લોકમાં આવી જાય છે. જેમનું ચિત્ત આ લોકમાં આસક્ત છે અને જેઓ કર્મોમાં શ્રદ્ધા રાખે છે તેઓ વેદોમાં બતાવેલા કામ્ય અને નિત્ય કર્મોનું સાંગોપાંગ અનુષ્ઠાન કરવામાં જ રત રહે છે. તેમની બુદ્ધિ રજોગુણની અધિકતાને કારણે કુંઠિત રહે છે. હૃદયમાં કામનાઓની ઝાડ ફેલાયેલી રહે છે અને ઇન્દ્રિયો તેમના વશમાં હોતી નથી. બસ કેવળ પોતાના ઘરોમાં આસક્ત થઈને રોજ પિતૃઓની પૂજામાં જ રત રહે છે.
આ મનુષ્યો અર્થ ધર્મ અને કામને જ પરાયણ હોય છે, અને તેથી જેમના મહાન પરાક્રમો અત્યંત કીર્તન કરવા યોગ્ય હોય છે તે ભવભયને હરનારા મધુસૂદન ભગવાનની કથા વાર્તાઓથી જ વિમુખ રહે છે. અરે આ વિષ્ઠા ભોગી કુકર શુકર વગેરે જીવો જેમ વિષ્ઠાની જ ઈચ્છા કરે છે, તેમ જે મનુષ્યો ભગવાનની કથાઓનું અમૃત છોડીને નિંદિત વિષયોની વાર્તા સાંભળે છે તેઓ તો વિધાતા વડે મરાયેલા જ છે. તેઓ ઘણા જ મંદ ભાગ્ય છે. ગર્ભાધાનથી શરૂ કરીને અંત્યેષ્ટિ સુધીના બધા સંસ્કારોને વિધિપૂર્વક કરનારા આ સકામ કર્મી મનુષ્યો સૂર્યથી દક્ષિણ તરફના પિતૃયાન અથવા ધૂમ્ર માર્ગે પિતૃઓના ઈશ્વર અરિયમાના લોકમાં જાય છે અને પછી પોતાના જ સંતાનોના કુળમાં ઉત્પન્ન થાય છે. હે માં, પિતૃલોકના ભોગો ભોગવી લેવાથી જ્યારે તેમના પુણ્ય ક્ષીણ થઈ જાય ત્યારે દેવતાઓ તેમને ત્યાંના ઐશ્વર્યથી વંચિત કરી દે અને પછી તેમને વિવશ થઈને આ લોકમાં પતન પામવું પડે છે. તેથી જેમના ચરણ કમળ હંમેશા ભજવા યોગ્ય છે તે ભગવાનનું તમે તેમના જ ગુણોના આશ્રય લેનારી ભક્તિ વડે સર્વ પ્રકારે ભજન કરો. ભગવાન વાસુદેવ પ્રત્યે કરાયેલો ભક્તિયોગ તરત જ સંસારમાંથી વૈરાગ્ય અને બ્રહ્મ સાક્ષાત્કાર રૂપી જ્ઞાનની પ્રાપ્તિ કરાવી દે છે. બધા જ વિષયો ભગવદ રૂપ હોવાને કારણે સરખા છે. તેથી જ્યારે ઇન્દ્રિયોની વૃત્તિઓ વડે પણ ભગવત ભક્તનું ચિત્ત તે વિષયોમાં પ્રિય અપ્રિય એવી વિષમતા અનુભવતું નથી, સર્વત્ર ભગવાનનું દર્શન કરે છે, ત્યારે તે સંગ રહિત સૌમાં સમાન રૂપે સ્થિત ત્યજવા અને ગ્રહણ કરવા યોગ્ય દોષો અને ગુણો વિનાના પોતાના મહિમામાં આરૂઢ એવા પોતાના આત્માનો બ્રહ્મ રૂપે સાક્ષાત્કાર કરે છે. એટલે આપણે ત્યાં આપણા હાથમાં નથી એવા આપણા વિગત સ્વજનોની પાછળ આ અંત્યેષ્ટિ ક્રિયાઓ અને સંસ્કાર કરવાનું કારણ એક રૂપે કે આપણે એને પિતૃઓ માનીને આપણે આપણાથી અલગ કરીએ છીએ. એ પિતૃ યોનિઓમાં જાય પછી તે તેમનો ભોગ ભોગવે અને એ પોતે એટલી હદે સંતુષ્ટ થઈ જાય કે એની અંદર કોઈ વાસના બાકી ન રહે અને વાસનાઓથી રહિત થઈ જાય તો હંમેશા આ બધું જ છોડી અને પછી પોતે પોતાની અન્ય જે યોનિઓ અથવા જે પોતાના કર્મો છે એ પ્રમાણે આગળ વધે. આવી રીતે આપણે પોતાના પિતૃઓને અસંગ કરીએ છીએ. એટલા માટે આપણે ત્યાં અંત્યેષ્ટિઓની ક્રિયાઓ છે. જ્યારે બાળક જન્મે ત્યારે પણ જાત કર્મ સંસ્કાર એટલે એના પૂર્વ જન્મોના જે કૃત્યો છે ને એનાથી એને નિવૃત્ત કરીએ છીએ કે આ જે જીવ અમારે ત્યાં આવ્યો એ એના પૂર્વ કર્મોથી નિવૃત્ત થઈ જાય, પાછું અગેન એક એનું નવું આખું જે છે રૂપ એ પ્રગટ થાય અને પાછા નવા સત્કર્મો વડે પોતાના જીવનને સુધારી લે. એટલે આપણે ત્યાં નિર્વિકાર અને પૂર્વ સંસ્કારોથી દૂર થવાની વાત તવ છાપ છાપો મામ પાહ્યોમ ભગવતી ભવ દુઃખ કાપો. આ તવ છાપ છાપો અને પૂર્વ જન્મની જે છાપ છે ને બધાથી નિવૃત્ત કરો. ઓલું કયું છાપ તિલક સબ છીન લી. તો આ શું છે કે પૂર્વ જન્મના બધા કૃત્યો હે ગુરુદેવ તમે કાપી નાખો. તવ છાપ છાપો. તવ છાપ એટલે એ જેમ એમ કાદવ હોય ને એમાં કોઈ ચાલે તો એમાંની છાપ પડી જાય ને એમ હૃદયની અંદર સંસ્કારોની છાપ પડી જાય. અને પછી એમ કહીએ કે આ અમારા બાબો બધા દાદા જેવા લખણ છે. અરે દાદા જેવા લખણ નથી, દાદા જ છે. એ પછી પોતે પાછા આવ્યા છે. શું કામ? તો કે એ પૂર્વ જન્મની વાસના હતી પોતાના જ પરિવારમાં આવવાની, એ પિતૃઓની ગતિઓને પ્રાપ્ત કરીને પાછા આવેલા છે. એટલે આ બહુ સહજ ગતિઓ છે. યા તો પછી પોતે પોતાના બહુ શ્રેષ્ઠ કર્મ હોય તો શ્રેષ્ઠ પરિવારોમાં જાય, પાછા શ્રેષ્ઠ જાય પાછા. એટલે જે શ્રેષ્ઠ પરિવારમાં જન્મતા સંતાનો છે એને પૂર્વ જન્મના કરેલા પુણ્ય ભોગવે છે. એટલે એને ધન મળ્યું, વિદ્યા મળી, સંપત્તિ, સંબંધ બધું જ મળ્યું. પણ પછી એને ખબર નથી કે આ મારું આમાં કોઈ કર્મ નથી, આ પૂર્વ કર્મ છે. અને પછી જો એને અગેઇન પાછો એ રિપીટ કરવા ચાહે તો રિપીટ કરે, નહીતર એનાથી છૂટવા માંગે તો છૂટે. પછી તે જ જ્ઞાન સ્વરૂપ છે, તે જ પરબ્રહ્મ છે, તે જ પરમાત્મા છે, તે જ ઈશ્વર છે, તે જ પુરુષ છે, તે જ એક ભગવાન સ્વયં જીવ, શરીર, વિષય અને ઇન્દ્રિયો વગેરે અનેક રૂપમાં પ્રતીત થાય છે. સમસ્ત સંસારમાં આસક્તિનો અભાવ થઈ જવો, બસ એ જ યોગીઓના બધા પ્રકારના યોગ સાધનોનું એકમાત્ર અભિષ્ટ ફળ છે. બ્રહ્મ એક જ છે, જ્ઞાન સ્વરૂપ અને નિર્ગુણ છે. તો પણ તે બાહ્ય વૃત્તિઓ વાળી ઇન્દ્રિયો વડે ભ્રાંતિને લીધે શબ્દ વગેરે ધર્મો વાળા વિભિન્ન પદાર્થો રૂપે ભાસી રહ્યો છે. તે જ રીતે એક જ પરબ્રહ્મ મહત્તત્વ, વૈકારિક, રાજસ અને તામસ એ 3 પ્રકારનો અહંકાર, 5 મહાભૂત તેમજ 11 ઇન્દ્રિય સ્વરૂપ બની ગયો અને પછી તે જ
સ્વયં પ્રકાશ બ્રહ્મ તે બધાના સંયોગથી જીવ કહેવાયો. તે જ રીતે તે જીવના શરીર રૂપી આ બ્રહ્માંડ પણ વાસ્તવમાં તો બ્રહ્મ જ છે, કારણ કે બ્રહ્મમાંથી જ તેની ઉત્પત્તિ થઈ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, જે વેદાંતના ગ્રંથો જ્યાંથી શરૂ થાય છે, પ્રથમ ખલુ ઇદમ બ્રહ્મ, આ બધું બ્રહ્મ જ છે. બ્રહ્માત ઇદમ સર્વમ જાતમ, બ્રહ્મથી જ બધું થયેલું છે. અને તેન ખલુ ઇમાની જાતાની ભૂતાની, એનાથી જ બધા ભૂતો થયેલા છે. જે ઉપનિષદો છે એની અંદર બહુ અદ્ભુત ક્લિયર કટ આખા અધ્યાયને નિચોડીને એક મંત્રમાં કહી દીધો કે બધું શેનાથી બન્યું, તો કે પ્રાણથી બન્યું, અન્નથી બન્યું, આનંદથી બન્યું, કોષથી બન્યું. જે પંચકોશની વાત છે, ઉપનિષદનો બહુ અદ્ભુત એક વિષય છે પંચકોશ. તો એની અંદર બધું શેનાથી થયું? આનંદ દેવાભી જાયતે, આનંદ દેવાભી સંવિશંતિ પ્રવિશંતિ, એ બધી જે વાતો છે કે આનંદથી બધું થાય છે, આનંદમાં જ સર્જિત છે, આનંદમાં જ વિલિત છે, અન્નથી જ બધું થયું છે, પ્રાણથી જ બધું થયું છે, એમાં જ વિલીન થાય છે. એક જ કોન્સેપ્ટને સમજવા માટે કેટલી થિયરીઓ, તમને ભાવતી હોય એ વસ્તુ લ્યો. કેમ ડોક્ટરો કેમ કે પ્રોટીન લેવાનું છે, કામ લ્યો, કામ લ્યો, કામ લ્યો, આમ લ્યો, એમ બ્રહ્મને જાણવાનું તમને કોઈ પણ રીતે ફાવે. ઉપનિષદોએ પણ પુરાણોને નિચોડીને બહુ અદ્ભુત વાતો કરી છે. બ્રહ્મમાંથી જ તેની ઉત્પત્તિ થઈ છે. એટલા માટે જ પેલી પુષ્પાંજલિમાં યજ્ઞમય જંત દેવા તાની ધર્માણી પ્રથમાની આસન, જગ્નેન જંત દેવા તાની ધર્માણી પ્રથમાની આસન, તેહના કમ મહિમાન સચંત જત્ર પૂર્વે સાધ્યા સંતિ દેવા. એમાં વેદના મંત્રોમાં પણ આ જ વાત છે. યજ્ઞ વડે પણ બ્રહ્મને જ જાણવાની વાત છે. તેને બ્રહ્મ રૂપે તે જ જોઈ શકે છે જે શ્રદ્ધા, ભક્તિ અને વૈરાગ્ય વડે નિરંતર કરાતા યોગાભ્યાસ વડે એકાગ્ર ચિત્તનો અને અસંગ બુદ્ધિનો થઈ ગયો હોય. હે પૂજ્યમાં, મેં તમને બ્રહ્મ સાક્ષાત્કારના સાધન રૂપ આ જ્ઞાન સંભળાવ્યું. તેના વડે પ્રકૃતિ અને પુરુષના યથાર્થ સ્વરૂપનો બોધ થઈ જાય છે. નિર્ગુણ બ્રહ્મ વિષયક જ્ઞાન યોગ અને મારા પ્રત્યે કરાયેલો ભક્તિ યોગ, આ બંનેનું ફળ એક જ છે, ભગવાન. અને એ નામથી પણ હું જ ઓળખાઉં છું અને એ જ કહેવાયો છું. જેમ રૂપ, રસ, ગંધ વગેરે અનેક ગુણોનો આશ્રયભૂત એક જ પદાર્થ ભિન્ન ભિન્ન ઇન્દ્રિયો વડે ભિન્ન ભિન્ન રૂપે અનુભવાય છે, તેવી જ રીતે શાસ્ત્રોના વિભિન્ન માર્ગો વડે એક જ ભગવાનની અનેક પ્રકારે અનુભૂતિ થાય છે. અનેક પ્રકારના કર્મ સમૂહો, યજ્ઞ, દાન, તપ, વેદોનું અધ્યયન, વેદ વિચાર એટલે કે મીમાંસા, અને મન અને ઇન્દ્રિયોનો સંયમ, કર્મોનો ત્યાગ, વિવિધ અંગોવાળા યોગ, ભક્તિ યોગ, નિવૃત્તિ અને પ્રવૃત્તિ રૂપી સકામ અને નિષ્કામ બંને પ્રકારના ધર્મ, આત્માના તત્વનું જ્ઞાન અને દ્રઢ વૈરાગ્ય, આ બધા જ સાધનોથી સગુણ નિર્ગુણ રૂપ સ્વયં પ્રકાશ એવા ભગવાનને જ પામી શકાય છે. આ સારનો પણ સારા શ્લોક છે, કપિલ ભગવાનના આપેલા ઉપદેશનો. સાત્વિક, રાજસ, તામસ અને નિર્ગુણ, આ ચાર પ્રકારના ભક્તિ યોગનું અને પ્રાણીઓના જન્મ વગેરે વિકારોનું જે કારણ છે તથા જેની ગતિ જાણી શકાતી નથી તે કાળનું સ્વરૂપ હું તમને કહી ચૂક્યો છું. અવિદ્યાજનિત કર્મને કારણે જીવની અનેક ગતિઓ થાય છે અને એ અનેક ગતિઓમાં જવાથી તે પોતાના સ્વરૂપને ઓળખી શકતો નથી. મેં તમને જે જ્ઞાન ઉપદેશ આપ્યો છે તેને તમારે દુષ્ટ, દુર્વિનીત, ઘમંડી, દુરાચારી અને દંભી મનુષ્યોને સંભળાવવો નહીં. જે વિષય લોલુપ હોય, ઘરમાં આસક્ત હોય, મારો ભક્ત ન હોય અથવા મારા ભક્તોનો દ્વેષ કરનારો હોય તેને પણ આ જ્ઞાનનો ઉપદેશ ક્યારેય કરવો નહીં. આપણે ત્યાં આવા બધા નિયમો આપ્યા અને ક્યારેક એવું લાગે કે અમુક જગ્યાએ તો આવી વાતો બહુ શ્રેષ્ઠ રીતે પીરસાતી હોય છે અને અમુક લોકો આમ બહુ સારા કપડાઓની અંદર રાક્ષસો જ બેઠેલા હોય અને એ લોકો સાંભળતા હોય. એવું આપણે જયારે સામાજિક લેવલમાં જોઈએ તો આપણે એમ થાય કે આ માણસ તો કથામાં બેઠો હોય, જયારે એનો પડદા પાછળનું તો કેરેક્ટર આખું જુદું હોય છે. તો આપણે એમ થાય કે તો શું એ સુધરી જશે? તો કે નો, નેવર. એ સાંભળે છે, પેલો સંભળાવનારો એને સંભળાવે છે, પણ આ પ્રકારના નિયમો જો એની અંદર નહીં હોય તો એને કોઈ દિવસે કથા ચડશે નહીં. કથાની અંદર આવ્યા પછી પણ એને કથા નહીં ચડે. અને કોઈ જો બહુ દૂર હશે ને એની અંદર કંઈક એ લાદી જશે તો પણ કથા એને કામ કરી જશે. એટલે ક્યારેક એવું થાય કે જે નિમિત્ત હોય ને એનાથી બધું છૂટી જાય ને ક્યારેક જે અનૈમિતિક કોઈ આવી ગયું હોય ને એને પણ ફળી જતું હોય છે.
એવા કેટલાય શ્રોતાઓ હોય કે એમ કહેતા હોય કે અમે તો જરાક આમ ટ્રાફિકમાં ફસાયેલા અને અવાજ સાંભળેલો અને અમને અમુક વક્તાઓ કે અમુકની આ વાત સંભળાઈ ગઈ, અમુક સ્પીકર્સની મેં વાત સાંભળી, અમે કોઈ જગ્યાએ વિડીયોઝમાં સાંભળી લીધું. હવે પ્રત્યક્ષ બેઠા હોય ક્યારેક એને વાત પહોંચતી પણ ન હોય ને ક્યારેક અપ્રત્યક્ષ રૂપે વધારે એ ઝીલાઈ ગયું હોય, આવું બને. તો એની પાછળ આ ભૂમિકાઓ બહુ કામની છે કે ઈ શ્રદ્ધાનો પડ્યો લઈને જો બેઠા હોય તો જ, ભક્તિનો પડ્યો લઈને બેઠા હોય તો જ આ કથારૂપી પ્રસાદ એને મળે. એટલે પુનિત મહારાજે કીધું કે શ્રદ્ધાની દોરી ઝાલો રે. જો શ્રદ્ધારૂપી દોરી ઝાલેલી હશે ને તો જ આ આવાગમન થશે, નહીતર નહીં થાય. એટલે અમુક જગ્યાએ બહુ જ્ઞાન વિજ્ઞાનની જરૂર હોય છે, જ્યારે અમુક જગ્યાએ સાવ ખાલી થઈને જવાની જરૂર હોય છે. પેલો ઘરઘંટી વાળો હોય ને જે આપણા અનાજનો લોટ કરીને આપે, એ શું કરે, એ પેલો લોટ દળાતો જાય ને ઢગલો થતો જાય, પછી એને જરાક આમ ખખડાવે ને તો પેલો લોટ બધો બેસી જાય. ખરેખર એ લોટ અમે ભરાયેલો નથી, એ લોટ એટલો બધો ઉભરાઈ ગયો છે, એ ભરાઈ નથી ગયો, ઉભરાઈ ગયો છે. ખરેખર એમાં તો અડધા ભાગનો છે, પછી એને ખખડાવવો પડે, પછી લોટ બેસે. એમ સત્સંગ છે ને એ વ્યક્તિને ખખડાવે ને પછી આવું બધું જે દેખાતું હોય એટલું બધું હોય નહીં, પણ એ અંદર દબાઈ જાય. ક્યારેક એમ બહુ લાગે કે આ ઉભરાઈ ગયેલું છે, પણ ખરેખર ભરાયું પણ ન હોય, આવું હોય છે. બસ આના જેવી વાત છે આ, કે આવા લોકોને ઉપદેશ ન કરવો તો એના માટેની આ ક્વોલિટીઓ તો તમે ક્યાં શોધવા જશો? એવા વક્તાઓમાં પણ સાર્વત્રિક ક્વોલિટી નથી ને એવા શ્રોતાઓમાં પણ સાર્વત્રિક ક્વોલિટી નથી, પણ બે જણા દોડે છે, બેની એક પોતપોતાની ગતિ છે, બે પોતપોતાની ગતિથી પરમ તત્વને પામવાની કોશિશ કરે છે. આજે પ્રેક્ટિસ થાય છે ને એ બહુ મોટી વાત છે. એટલે એના માટે યોગ્યતા પારખીને તો પછી કઈ કોઈ દિવસ સત્સંગ માટેની આપણને યોગ્યતા કે પાત્રતા ન મળે, પણ બધા પોતપોતાની રીતે કામ કરે છે. અત્યંત શ્રદ્ધાળુ, ભક્ત, વિનયી, બીજાઓ પ્રત્યે દોષ દ્રષ્ટિ નહીં રાખનારો, બધા પ્રાણીઓ સાથે મિત્રતા રાખનારો, ગુરુની સેવામાં તત્પર, બાહ્ય વિષયોમાં અનાસક્ત, શાંત ચિત્તનો, મત્સર વિનાનો અને પવિત્ર ચિત્તનો હોય તથા મને પરમ પ્રિયતમ માનનારો હોય તેને આ જ્ઞાનનો ઉપદેશ અવશ્ય કરવો. જે મનુષ્ય મારામાં ચિત્ત જોડીને આ જ્ઞાન ઉપદેશનું એક વાર પણ શ્રદ્ધાપૂર્વક શ્રવણ અથવા કથન કરશે તે મારા પરમ પદને પામશે. આમ કાપિલય ઉપાખ્યાનનો 32મો અધ્યાય છે એ સંપન્ન થયો. અહીંયા સુધી રાખી, આવતીકાલે પછી 33મા અધ્યાયથી આગળ કરીશું. જય શ્રી કૃષ્ણ.